હિન્દુ મુસ્લિમ એકતા કોઈ પણ કિંમત પર, જે બની ગયું હિન્દુ મુસ્લિમ એકતા હિન્દુઓની કિંમત પર, અને સંપૂર્ણ અહિંસા કે કોઈ મારે તો તમે માર ખાતા જાઓ, આવી પરિભાષા સંપૂર્ણ અહિંસાની ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીરે પણ નથી આપી, જે જિન્નાને લિબરલ માને છે. એ લોકો બધા જ એમ કહે છે કે જે દક્ષિણ એશિયામાં કટ્ટરવાદ ફેલાયો એમાં દેવબંદ અને અબુલ કલામ આઝાદનો મુખ્ય રોલ હતો. અકબર બાદશાહ, જો અકબર બાદશાહને તમારે સ્વીકારવું પડે કે અકબર બાદશાહ અને ઔરંગઝેબ એક ના હોઈ શકે. મારો અનુભવ છે કે આપણા લોકો જ્યારે જાય છે હિન્દુ એરિયામાં મુસલમાન એરિયામાંથી, ત્યારે ખૂબ અપશબ્દો બોલે છે મુસલમાનોને, અને લગભગ 90% કેસમાં એ પછી જ મુસલમાનો પથ્થરમારો કરે. ધર્મેશ ગામી એક પટેલ છે, કચ્છી પટેલ છે, જેને પ્રણ લીધા 10 વર્ષ પહેલાં કે ભાઈ હું ખાટકીઓને સમજાવીશ સુરતમાં કે એ લોકો ગૌ હત્યા ના કરે. બરાબર. આજે 10 વર્ષ પછી 60% જે ખાટકીઓ છે સુરતના, એ લોકો ગાય કાપવાનું એ લોકોને બંધ કરી નાખ્યું. સૂફી જે છે એ દેવબંધી થઈ જાય, પણ દેવબંધી સૂફી ના થાય. તમે એ લોકોને ભેગા કરો એટલે તરત પેલું કન્વર્ઝન ચાલુ થઈ જાય, બરેલીની સંખ્યા ઘટતી જાય. અધરવાઇઝ તો બરેલીની જે મસ્જિદોની પાછળ આગળ લખેલું હોય છે કે દેવબંધી વહાબી ઢોંગીઓએ આ મસ્જિદમાં પ્રવેશ કરવો નહીં. એ દરગાહમાં નથી માનતા ને દેવબંધી? હા, દરગાહમાં નથી માનતા. એ લોકો કહે છે કે દરગાહ પૂજા જે છે એ હિન્દુમાંથી લીધેલી વાત છે, એવું કહે છે એ લોકો. એમાં જે મૌલવીઓની જે આખી શૃંખલા છે એમાં પહેલું નામ આવે શેખ અહેમદ સિરિંદીનું, કે જે માણસે અકબરને એમ કીધું, જ્યારે અકબર એવી પોલિસી લઈને આવ્યા સુલેહ કુલ, પીસ વિથ રિલિજન્સ, ત્યારે એને વિરોધ કર્યો કે જો કાફીરોનો તમે વિરોધ છોડી દો તમે ઇસ્લામ જ નથી. એટલે અકબર એને જેલમાં નાખી દીધું, શેખ અહેમદ સિરિંદીને. પછી શેખ અહેમદ સિરિંદીએ કર્યું અલ તાકિયા. મારા હાથમાં એક પુસ્તક છે અને આ પુસ્તકનું ઉપરનું કવર જોઈને હું એવું કહીશ કે એક નાનું ભારત મારા હાથમાં છે, કેમ કે ત્રણેય રંગો, શૌર્યનો રંગ, કેસરી, લીલો, સફેદ, એ ત્રણેય રંગોના મિશ્રણ સાથે લખેલું છે. વાઘનું નિશાન છે અને એ વાઘ બહુ જ દ્રઢતા સાથે દેખાયેલો વાઘ છે. પુસ્તકનું નામ છે માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ. 2014થી ખાસ કરીને જ્યારે દેશમાં સરકાર બદલાઈ, વિચારધારાઓના યુદ્ધો વધારે આક્રમકતાથી શરૂ થયા, એની વચ્ચે બહુ જ બધા શબ્દો ચલણમાં આવ્યા અને બહુ જ બધા લોકોના સ્ટેટસમાં પણ તમે લખેલું જોતા હશો કે નેશન ફર્સ્ટ અથવા એ નેશનલિઝમની, રાષ્ટ્રવાદની વાત કરે છે, એ પોતાના આઈડિયાઝની વાત કરે છે. ત્યારે બહુ જ બધા પ્રશ્નો છે કે જે વાતો ચર્ચામાં આવે છે એ જો ચલણમાં આવી જાય તો દેશ કદાચ કેટલો બદલાઈ જાય. ઉદય માહુરકરનું લખેલું આ પુસ્તક છે, ફોર્મર CIC. આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ આપનો. અને મારે પહેલાં એ સમજવું છે, આમાં જે લખ્યું છે ને કે રીડિફાઇનિંગ અનઅલોઇડ નેશનલિઝમ, શું કશું જ બિનશરતી હોય છે? બિનશરતી રાષ્ટ્રવાદ હોય છે, કેમ નહીં? તમે એને કઈ રીતે સમજાવો? વીર સાવરકરનો એક જ દાખલો મને આપું, ત્યાંથી સ્પષ્ટ થઈ જશે કે જે બિનશરતી હું કહું છું અનકન્ડિશનલ નેશનલિઝમ, એનો અર્થ શું છે. વીર સાવરકર 1937માં બધી બંદીશો એના પરથી ઉઠાવી લીધી બ્રિટિશરોએ, અને રાજકારણમાં ભાગ લેવાનો એમને અનુમતિ મળી ગઈ. એક વખતે નેતાજી બોઝ, અચ્યુતરાવ પટવર્ધન અને SM જોશી એવા 3 કોંગ્રેસના નેતાઓએ એમને તેડું મોકલ્યું કે તમે કોંગ્રેસમાં આવો, કોંગ્રેસને બળ મળશે. હું માનું છું કે ગાંધીજી જોડે સંપૂર્ણ અહિંસાના મુદ્દે જે એમનો એક આખી બેટલ ચાલતી હતી, એક યુદ્ધ ચાલતું હતું, એમને લાગ્યું કે સાવરકર જો અમારી જોડે આવશે તો અમે વધારે સ્ટ્રોંગ થઈશું. એટલે સાવરકરે શું જવાબ આપ્યો? સાવરકરે એમ કીધું કે કોંગ્રેસ એ હિન્દુ હકોનું હનન કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે અને એ પથ ઉપર એટલી આગળ વધી ગઈ છે કે એનું પાછું વળવું એ લગભગ ઇમ્પોસિબલ છે. માટે આ સ્ટેજે હું જો કોંગ્રેસ જોઈન કરું તો હું પાપ કરીશ. કારણ કે ભારત વર્ષની અંદર હિન્દુ હકોનું હનન કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કરવું એ દેશ જોડે ધોકાધડી છે, દગાબાજી છે. એમ કહીને એમને એક બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું, જે હું દર વર્ષે ટ્વીટ કરતો હોઉં છું, કે હું સાચા દેશભક્તોની છેલ્લી પંક્તિમાં ઊભા રહેવાનું પસંદ કરીશ, બજાય એવા લોકોની પહેલી પંક્તિમાં જે લોકો દેશભક્તિના નામે દેશ જોડે દગાબાજી કરી રહ્યા છે. અને આ કહીને
એમને હિન્દુ મહાસભા એકદમ નાની પાર્ટી, હિન્દુ મહાસભાના બધા વિચારો જોડે એમના વિચારો મેળ ખાતા હતા એવું પણ નથી, પણ હિન્દુ મહાસભા એકમાત્ર પાર્ટી હતી જે હિન્દુ હકોનું હનન નથી કરી રહી, એટલે એમને હિન્દુ મહાસભાના અધ્યક્ષ બનવાનું સ્વીકાર્યું. એમના જે પહેલા બાયોગ્રાફર છે ધનંજય કીર એવું કહે છે કે કોંગ્રેસ માં ન જવું આ સાવરકરનો નિર્ણય જે છે એ રાણા પ્રતાપ જેવો નિર્ણય છે. અકબરે જ્યારે રાણા પ્રતાપને તેડું મોકલ્યું કે તમે મારા દરબારમાં આવો, હું તમને સર્વોચ્ચ શિખરે બેસાડીશ, એ તબક્કે રાણા પ્રતાપના ભય સહિત બધા જ રાજપૂતો અકબરને વળી ચૂક્યા કારણ કે અકબરની પોલિસી એવી હતી અમુક ટાઈપની. હા, બરાબર. રાણા પ્રતાપે પણ નક્કી કર્યું કે એકલો લડીશ, બરાબર. એટલે એ રાણા પ્રતાપનું બલિદાન હતું અને રાણા પ્રતાપ છેલ્લે જીતેલા. જે કોઈ એમ કહેતા રાણા પ્રતાપ હારી ગયા એવું નથી. ચિત્તોડ સિવાય આખું ને આખું મેવાડ રાણા પ્રતાપ જીતી ગયા હતા છેલ્લે. 1597 એમનું મૃત્યુ થયું ચાવંડમાં, બરાબર. ત્યારે ચિત્તોડ છોડીને આખું મેવાડ પાછા જીતી ગયા હતા અકબરની સામે. એટલે હું એમાંથી પ્રેરણા લઉં છું કે દેશ હિત સર્વોપરી છે. વીર સાવરકરે નક્કી કર્યું, કારણ કે ધનંજય કે એવું લખે છે કોંગ્રેસમાં ગયા હોત તો કોંગ્રેસ તે વખતે બહુ મોટી પાર્ટી હતી, એમાં સાવરકર કોઈ પણ પદ ઉપર પહોંચી શક્યા હોત, પણ સાવરકરે દેશ હિત સર્વોપરી ગણ્યું અને પોતાનું હિત સેકન્ડરી ગણ્યું. આ છે નેશન ફર્સ્ટ, આ ચોપડી એના માટે છે અથવા એ એના સંદર્ભે માટે છે. એ દાખલો વિચાર પૂરો પાડે છે. બિલકુલ. તમારે પ્રવાહ ચાલતો હોય, પ્રવાહ ખોટો હોય તો એટલે એમાં ભળી જવું, પ્રવાહની સામે લડવું, કારણ કે દેશ હિત જે છે એ સર્વોપરી છે. આ પુસ્તકની સ્પિરિટ છે અને અંતે એના પરિણામો સુખદ આવે છે. ચોક્કસ આવે છે. આજે સાવરકર, તમે સમજો કે સાવરકર જ્યારે એમનું દેહાંત થયું, એ દેહાંત એનું એકલ એમાં થયું છે, એકદમ એકલા જ હતા બિચારા, બરાબર. આજે સાવરકરની બધી વસ્તુઓ સાચી પડે છે. આજે 77 વર્ષમાં જે પણ આપણી સામે ચેલેન્જીસ આવ્યા, પડકારો આવ્યા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને, એ બધાની ભવિષ્યવાણી સાવરકરે કરી હતી. આસામની કરી હતી, ચાઇનાની કરી હતી, ઇન્ટરનલ સિક્યુરિટીની કરી હતી. એટલે સાવરકર આપણા એક રીતે આપણા રાષ્ટ્રીય સુરક્ષાના પિતામહ છે, કાં તો નોસ્ટ્રોડેમસ છે. એટલે સાવરકર આજે 100 વર્ષ પછીની સ્વીકૃતિ થઈ રહી છે ને, 60-70 વર્ષ પછી. પણ આમાં હું ઇન્ટ્રોડક્શન કે પછી આંબેડકર અને આરએસએસ ચેપ્ટર પર આવું એની પહેલાં હું જ્યારે આખું પુસ્તક વાંચી રહી હતી તો ઓલમોસ્ટ દર બીજા પેજ પર હું એ વિચાર પર જઈ રહી હતી કે આખો ઇતિહાસ જો અને તોની આસપાસ છે કે જો આવું થયું હોત તો આજે સ્થિતિ શું હોત. તો એ સંદર્ભે મારો પ્રશ્ન એ છે કે જેમ કે એ વખતે વીર સાવરકરે એવું પસંદ કર્યું કે એમણે હિન્દુ મહાસભામાં જોડાવું છે, પણ જો એ કોંગ્રેસમાં જોડાયો હોત તો કદાચ કોંગ્રેસની સ્થિતિ પણ બહુ અલગ હોત. આજે કોંગ્રેસ જે વહી ગઈ હતી આખી તુષ્ટિકરણમાં, વિચાર કરવા લાયક વિચાર છે તમારો. હા, પણ આખી બુક એકચ્યુઅલી દરેક જગ્યાએ એ પ્રશ્ન મૂકે છે. ગાંધીજીને શું, ગાંધીજીએ જે ધોતી પહેરી, પોતળી પહેરી એમને, એ પછી ગાંધીજીને હલાઈ શકે એવું કોઈ નહોતું દેશમાં. આજે ગાંધીજીએ આટલી બધી ભૂલો કરી મુસલમાનની નીતિ છે એ બાબતમાં, બીજું સારું કામ કર્યું એમણે, એમાં કોઈ એમને ચેલેન્જ જ નહોતું કરતું, કારણ કે એમની સંત જેવી આખી પેલી આભા થઈ ગઈ હતી. હા, એટલે તમે કોઈ પણ વ્યક્તિને ઈશ્વર માની લો ત્યારે તમે એની પછી ભૂલો. હા, એટલે હું એમ પણ કહું છું, આ પુસ્તકમાં એનો થોડો સંકેત છે એમાં કે મહાત્મા ગાંધી ઉપર દેશમાં એક રાષ્ટ્રીય ચર્ચા થવી જોઈએ. ગાંધીજીએ સારા કામો કર્યા, ઇન્ક્લુઝિવ રિફોર્મ, દલિતોને કેવી રીતે હિન્દુ મેઇન સ્ટ્રીમમાં લાવવા, એ મોટામાં મોટું કામ ગાંધીજીનું છે. એમનું સેવાનું કાર્ય છે. આજે પણ ગુજરાતમાં સેવાનું કાર્ય ભારતમાં સૌથી સારું છે, એ ગાંધીજીની લીધી છે. પછી આજનું CSR મોડેલ છે એ એમના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત ઉપર ઊભું થયેલું છે, બરાબર. એવી રીતે સ્વચ્છ ભારત છે, એમનો વિચાર છે. એ દલિતોને કહેતા હતા કે તમે ચોખ્ખા રહો ભાઈ, તો જ તમને આ લોકો સ્વીકારશે. સવર્ણો, સમજ્યા તમે? તમે ચોખ્ખા રહેવાનું શીખવું પડશે ભાઈ, સમજ્યા તમે? ભલે તમે કંઈક મેલું કામ કરતા હો પણ તમારે ચોખ્ખું રહેવું પડશે, બરાબર. એટલે ગાંધીજીએ મોટા કામો કર્યા
પણ ગાંધીજીના બે વિચારો, હિન્દુ મુસ્લિમ એકતા કોઈ પણ કિંમત પર, જે બની ગયું હિન્દુ મુસ્લિમ એકતા હિન્દુઓની કિંમત પર, અને સંપૂર્ણ અહિંસા, કે કોઈ મારે તો તમે માર ખાતા જાઓ, આવી પરિભાષા સંપૂર્ણ અહિંસાની ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીરે પણ નથી આપી. કોઈ એવું નથી કીધું આજ સુધી માનવ જાતિમાં કે કોઈ મારે તો માર ખાતા જાઓ. પણ ઇવન ગાંધીજીનું પણ બહુ બધી જગ્યાએ કોન્ટ્રાડિક્ટ થયેલું છે, કેમ કે ઘણા બધા રેફરન્સમાં એમણે પોતે એવું કહેલું છે બહુ બધી જગ્યાએ. ના, પણ આ બ્રોડલી આ સાચું છે. કે ભલે અમુક જો દરેક વ્યક્તિ બે સ્વરમાં વાત કરતો હોય છે. હા, એટલે કયા સમયે તમે કઈ હા, વાત? ના, ગાંધીજીએ ચર્ચિલને લેટર લખ્યો કે હિટલર તમને અટેક કરે છે જર્મની, હા, તમે પ્રતિકાર ના કરો, હિટલર જે કરે એને કરવા દો. હિટલર ચર્ચિલ એટલા બધા છંછળી ગયા હતા લેટરથી, આ જે પત્ર એમનો ગયો. અને અબુલ કલામ આઝાદે એવું લખ્યું છે કે ગાંધીજી એવું વિચારતા હતા કે આટલો બધો ખૂન ખરાબો થઈ રહ્યો છે યુરોપમાં, તો હું આત્મહત્યા કરી લઉં. આવું લખ્યું છે એમની ચોપડીમાં, ઇન્ડિયા મીન્સ ફ્રીડમમાં. એટલે ગાંધીજીની આ જે બે સિદ્ધાંતો છે એના લીધે જ ભારતનું વિભાજન થયું. કોઈ માણસ જો આ સ્વીકારતો ના હોય એ બૌદ્ધિક રીતે ઈમાનદાર નથી. આજનું જે આખું રૂલિંગ ક્લાસ છે, હા, એમાં કોઈ પણ ગાંધીજીને એક પણ માણસ એમને પાર્ટીશન માટે જવાબદાર ઠરાવતો નથી. ખોટી વાત છે. તમારે ગાંધીજીની સાચી વસ્તુ કહેવી પડે અને ગાંધીજીની ભૂલો પણ કહેવી પડે. મારો આ પુસ્તકની થીમ શું છે કે તમે સત્યને સ્વીકારશો, સાચા ઇતિહાસને સ્વીકારશો, એમાંથી સાચો બોધપાઠ લેશો, તો જ તમે તમારું ભવિષ્ય ઘડી શકશો. આ એની મેઇન થીમ છે. બરાબર? એટલે તમે એવું માની રહ્યા છો કે જો ગાંધીજીની નીતિઓ બદલાઈ હોત તો દેશમાં પાર્ટીશન રોકાઈ શકતું? 100% પાર્ટીશન માટે ગાંધીજી જ જવાબદાર છે. મારી ચોપડી આપ વાંચો ને, મારીને ચિરાયુ પંડિત, મારા સહલેખક વીર સાવરકર, ધ મેન હુ વુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન. કોઈ પણ માણસ જો ઓપન મનથી વાંચશે, બરાબર, પૂર્વગ્રહ વગર, એને કન્વિન્સ થવું જ પડશે. એમાં કેટલા બધા ગાંધીજીને કેટલા બધા એમાં કોમ્પ્રોમાઇઝ છે મુસલમાનોને લઈને, મોટા મોટા કોમ્પ્રોમાઇઝ છે. આમાં શું થયું કે જીન્નાને ખબર પડી ગઈ કે જો હું હિંસા કરીશ તો કોંગ્રેસ મારો પ્રતિકાર નહીં કરી શકે અને પાકિસ્તાનને મળી જશે. એટલે 16 ઓગસ્ટ 1946માં એને ડાયરેક્ટ એક્શન કર્યું. આપણે 10,000 હિન્દુને મારી નાખ્યા આપણે કલકત્તામાં. પછી હિન્દુએ પણ એમાં પ્રતિકાર કર્યો, પછી ત્યાંના લોકલ હિન્દુએ, કોંગ્રેસવાળાએ નહીં, બીજા લોકોએ. પણ ફલ સ્વરૂપે, પરિણામ સ્વરૂપે બરાબર 1 વર્ષ પછી ભારતનું વિભાજન થઈ ગયું. 14 ઓગસ્ટ 1947માં પાકિસ્તાન બની ગયું. સમજ્યા તમે? એટલે ભારતની વિભાજનની વાત આવે અને ભારતના વિભાજનથી કેટલું તમે જો વિભાજન કેવી રીતે થયું છે આખું. તમે જો કે કરાચીમાં 51% હિન્દુ હતા, છતાં આપણે આપી દીધું. આ બંગાળના મયમનસિંહને એરિયા હતા, બધા હિન્દુ પ્રભાવી એરિયા હતા, એ આપણે આપી દીધા. સમજ્યા તમે? એટલે બહુ નુકસાન થયું છે વિભાજન. ભારતનું ઇવન મુસલમાનોનું પણ નુકસાન થયું છે. કારણ કે આજે ભારતના મુસલમાન બધા વિલન તરીકે જોઈએ છે, એનું કારણ જ આ છે. સમજ્યા તમે? એ વાત જુદી છે કે મેજોરિટી મુસલમાનો ઈચ્છતા હતા પાકિસ્તાન તે વખતે. હા, કેમ કે આમાં ઉલ્લેખ છે કે 86% વોટ કર્યો હતો જિન્નાની સાથે. એટલે 1945નું જે વોટિંગ થયું એ હિન્દુઓનું હતું 25%, મુસલમાનોનું હતું 20%. 20%માંથી લગભગ 87% લોકોએ મુસ્લિમ લીગને વોટિંગ કર્યું. પણ વોટિંગ હતું 20%. હવે આપણે એમ નથી કહેતા કે 100% વોટ કર્યો હોત તો 87% હોત, પણ મેજોરિટી પાકિસ્તાન માનતા હતા એવું માની શકાય તમારે. એટલે 100 વોટ કર્યો હોત તો ઓછામાં ઓછા 55-60% આ લોકો માટે વોટ કર્યો હોત. એવું દેખાય છે આના ઉપરથી. આપણે બહુ ઈમાનદારીથી એનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે 87%ને 100% ઉપર ઠોકી નથી માગતા. પણ આખી સ્થિતિમાં છેલ્લે જિન્ના તો પાકિસ્તાન વાળાને લિબરલ લાગ્યા અને તમારા પુસ્તકમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે દેશના પહેલા શિક્ષણ મંત્રી, જે ભારતના પહેલા શિક્ષણ મંત્રી બન્યા, એ વહાબી મુવમેન્ટને પ્રોત્સાહન આપતા કે પછી ભારતમાં ઇસ્લામિક કટ્ટરતા લાવવામાં જવાબદાર તમે માની રહ્યા છો? એ કેવી રીતે? ના, હું કહું તમને, દેવબંધ સ્કૂલ અમે એક ઉલ્લેખ છે
મોહમ્મદ હુસૈન દેવબંદી જે બીજા રેક્ટર હતા દેવબંદના, હા એ એવું ઈચ્છતા હતા કે અબુલ કલામ આઝાદ એ એમને સક્સીડ થાય દેવબંદમાં એઝ રેક્ટર. પણ અબુલ કલામ આઝાદ દેવબંદી એટલે વહાબી હોવા છતાં ત્યાં ભણ્યા નહોતા. એ ત્યાંના લોકોએ બહુ વિરોધ કર્યો કે જે માણસ ભણ્યો હતો એને કે તમે ક્યાં બનાવો છો, એટલે ના બની શક્યા. પણ કેટલું એ લોકોનું દેવબંદને એમનું કેટલું ગૌરવ હતો એ તમને દેખાડે. બરાબર. હવે દેવબંદ સ્કૂલે શા માટે કોંગ્રેસ જોઈન કર્યું? દેવબંદવાળા પહેલાં કોંગ્રેસમાં ગાંધીજી જોડે ભળી ગયા. શા માટે ભળી ગયા? એટલા માટે ભળી ગયા કે આર્ય સમાજ એક પહેલું હિન્દુ લોકોનું પહેલું મુવમેન્ટ હતું હિન્દુઓના ઇતિહાસમાં કે જે સ્ટ્રક્ચર્ડ રીતે પરાવર્તનની વાત કરતું હતું કે જે ધર્મ છોડીને જતો રહે એને આપણે પાછળ લાવી શકીએ. એ પહેલાં શિવાજીએ પરાવર્તન કરાયું છે એક બે જણને, શિવાજી મહારાજે. શૃંગેરીના જે શંકરાચાર્ય હતા વિદ્યારણ્ય, એમણે હરિહર ભુક્કા કે જે લોકોએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી, એ લોકોનું પરાવર્તન. પણ પરાવર્તનનો કોઈ પેલો એ હતો નહીં, બેઝ નહોતો આપણે ત્યાં. એક દેવલ ઋષિ થઈ ગયા 8મી સદીમાં, એમને પરાવર્તનની વાત કરી છે પણ કોઈ એમને ફોલો ના કર્યું. દયાનંદ સરસ્વતી પહેલાં હતા કે જેમને કીધું કે પરાવર્તન થઈ શકે અને એને આખી એમને સિસ્ટમ એની બનાવી. એટલે પરાવર્તનનું પેલું ચાલુ થઈ ગયું અને એમનું જે કાર્યક્ષેત્ર હતું દયાનંદ સરસ્વતીનું એ પણ પાછું પેલું જ હતું, મીરઠ, પેલું બાજુ હરિયાણા જ્યાં દેવબંદ છે. બરાબર. એટલે આ લોકોને એમ થયું કે જો આર્ય સમાજને આપણે કંટ્રોલ નહીં કરીએ તો આ તો બધું આખું વધારે પડતું ટોળું તો આવું જ છે. હિન્દુ જેવા મુસલમાનો છે કે જેને હિન્દુઓ પાછળ નથી લેવા માંગતા એટલે આપણે મુસલમાન તરીકે ચાલુ રહે છે. બરાબર. એટલે આપણે આ લોકોને કટ્ટરવાદ તરફ લઈ જવા પડે. ટૂંકમાં એ લોકોને ગૌમાંસ અને કાકાની દીકરી જોડે મેરેજ કરાવીશું તો પછી હિન્દુઓ લોકોને કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરે. બરાબર. હવે આ મોટું એક પ્રક્રિયા હતી ને, એમાં માટે મસ્જિદો જોઈએ, મદ્રેસા જોઈએ. એટલે એ લોકોએ ગાંધીજીનો સાથ લીધો અને એ લોકો ગાંધીજી જોડે આવી ગયા. એ જ ગ્રુપમાં હતા અબુલ કલામ આઝાદ પણ. બરાબર. અને એ લોકોએ અમુક સમય માટે પરાવર્તનનું જે કામ કરતા હતા તે વખતે શ્રદ્ધાનંદ એને રોકાઈ દીધું. શ્રદ્ધાનંદ એક પરાવર્તન બંધ કરી દીધું નાખેલું ગાંધીજીને કહેવાથી. પછી મોપલા જ્યારે થયું, બીજા હિન્દુઓ પર અત્યાચારો થયા કેરલામાં, પછી એ છૂટા પડ્યા. કોણ? શ્રદ્ધાનંદ. અને પછી એને પરાવર્તનનો એક મોટો કેમ્પેઇન શરૂ કર્યો ને એના લીધે એમને મરાઈ નાખ્યો. અને જે માણસે મારી નાખ્યો નામ હતું રશીદ, એ અમદાવાદનો હતો. અને એને રોક્યો તો જે મારી પાસે માહિતી છે અને જે મેં વાંચ્યું છે એને તબલીગ જમાતવાળા જ લોકો રોકેલો. એને 5,000 કે એવી રકમ એને આપેલી કે મારી નાખતું. અને એટલે દેવબંદી અને એ લોકોનું જોઈન કરવું કોંગ્રેસ દેવબંદી લોકોને અને અબુલ કલામ આઝાદ, એની પાછળ આખી સ્ટ્રેટેજી હતી. એ લોકો એવું ઈચ્છતા હતા, એ લોકો એવું માનતા હતા કે જીન્ના જો એક ભારતનો એક ભાગ માંગશે તો હિન્દુઓ જે અત્યારે સૂઈ રહ્યા છે એ જાગી જશે. અને પછી અમારું જે મોટું કાર્ય છે આખા ભારતને કન્વર્ટ કરીને ઇસ્લામનો મેસેજ આપીને કન્વર્ટ કરવાનું, એ અમારું કામ રોકાઈ જશે. આ મૂળ કારણ હતું. અને બીજું જે એમના જે દાખલાઓ છે અબુલ કલામ આઝાદના, એમાં એક તો પાકિસ્તાનના જે લિબરલ લેખકો છે જે જીન્નાને લિબરલ માને છે, એ લોકો બધા જ એમ કહે છે કે જે દક્ષિણ એશિયામાં કટ્ટરવાદ ફેલાયો એમાં દેવબંદ અને અબુલ કલામ આઝાદનો મુખ્ય રોલ હતો. તો કે જ છે એ લોકો. આયેશા જલાલ કરીને બહુ મોટી હિસ્ટોરિયન છે, એને લખ્યું જ છે. બરાબર. અને ત્યાંના જે દેવબંદી છે, ત્યાંના જે વહાબી છે, એ અબુલ કલામ આઝાદને હીરો માને છે. કેમ કે એમને જીન્ના પસંદ નથી, કેમ કે એમણે ત્યાં તબલીગીનું કામ ના, એ તો જે તંઝીમે ઇસ્લામી નામની એક સંસ્થા છે, ઇસરાર અહેમદ થઈ ગયા, બહુ મોટા મૌલવી હતા અને પાકિસ્તાનમાં ટીવી ઉપર એ કોરાન ઉપર એ કરતા હતા, કોમેન્ટ્રી આપતા હતા. એ મૂળ મૌલાના મૌદૂદી જોડે હતા, જમાત ઇસ્લામીના સંસ્થાપક. પછી એમાંથી છૂટા પડ્યા અને એને તંઝીમ ઇસ્લામી સ્થાપિત કરી. તંઝીમ ઇસ્લામીના જે આર્કાઇવ્સ છે એમાંથી હવે મટીરિયલ બધું લીધેલું છે મેં. એ જસ્ટિફાઈ કરે છે કે ભાઈ અબુલ કલામ આઝાદને આ લોકો કોંગ્રેસ જોડે રહ્યા એનો અર્થ એ નહીં કે એ લોકો ઇસ્લામની વિરુદ્ધ હતા. એ લોકો ઇસ્લામ માટે જ કામ કરી રહેલા, પણ એમની સ્ટ્રેટેજી જુદી હતી. બસ એવું લખે જ છે એ તો. સમજ્યા તમે? બીજા દાખલાઓ, તસ્કીરા નામની એક ચોપડી છે એમની, તસ્કીરા. એમાં એમને
અકબર બાદશાહ જો અકબર બાદશાહ તમારે સ્વીકારવું પડે કે અકબર બાદશાહ અને ઔરંગઝેબ એક ના હોઈ શકે. એક્ઝેક્ટલી. હા, એ તમારા ઇન્ટ્રોડક્શનમાં ઇવન એના પોસ્ટમાં 300 વર્ષથી વધારે ભારત પર મુસલમાન આક્રમણકારોએ અત્યાચાર કર્યા. એમાં ખિલજી આવી ગયા, ખિલજી વંશ આવી ગયું, લોધી વંશ આવી ગયું, બાબર આવ્યા, બધા ઔરંગઝેબ, બધા બરાબર મુઘલ, ને, બાબર તો મુગલમાં આવે પણ એ પહેલાંની વાત કરું છું. બરાબર. જે ઇસ્લામ ભારતમાં સ્થાપિત થયું એ પછી અકબર પહેલો વ્યક્તિ હતો જેણે એમ કીધું કે ભાઈ જઝિયા વેરો હું પાછો ખેંચીશ. અચ્છા, એ પહેલાં એ પણ કટ્ટરવાદી હતો. Yes. ચિત્તોડ એનું ઉદાહરણ છે. ચિત્તોડનો જે મેસેકર છે એના ઉપર એક ડાઘ છે એના ઉપર, પણ એનું જે રિફોર્મનું પ્રોસેસ છે એ 2 વર્ષ પછી ચાલુ થયું. ચિત્તોડનું મેસેકર છે ફેબ્રુઆરી 1568નું અને 1570-71માં એનું આખું રિફોર્મ શરૂ થયું. જૈન સંત હતા કે હીર વિજયજી એમને પહેલા વખત મળ્યા, પછી બધા અહીંના જે ગોસ્વામીઓ છે આપણે મથુરાવાળા કૃષ્ણપંથી એ લોકો મળ્યા એમને, અને એમાંથી ચાલુ થયું આખું. એટલે જજિયા શેખ વિડ્રો કર્યો એને મંદિર તોડવા ઉપર રોક લગાવી. પછી સ્ત્રીઓના આળકો તો ઉઠાઈ જતા હતા હિન્દુ સ્ત્રીઓને, એના ઉપર એને રોક લગાવી. એટલે તમને અકબરને તમે 100માંથી 70 માર્ક ના આપો, 50-60 માર્ક તો તમારે આપવા જ પડે એને. સમજ્યા તમે? હવે એવા અકબરને એને અબુલ કલામ આઝાદે પોતાની ચોપડીમાં વખોડી કાઢેલો છે. પછી તકવીતુલ ઈમાન નામની એક ચોપડી છે, એ કટ્ટરવાદી ચોપડી છે, દરેક દેવબંધી મદ્રસામાં ભણવામાં આવે છે, અને સૂફીવાદને પણ એ વખોડે છે એ ચોપડી. બરાબર. એ બહુ વર્લ્ડ ફેમસ ચોપડી છે, ભારતીય મૌલવીએ લખેલી છે. બરાબર. અને એ ભણાવાય છે, એ અત્યારે ભણાવે જ છે અહીં. બરાબર. એ ચોપડીના લેખનગીરી પણ એને પ્રશંસા કરી છે એ ચોપડીમાં અબુલ કલામ આઝાદે. ત્રીજું, અબુલ કલામ આઝાદે 1912માં હિઝબુલ્લા નામની પાર્ટી સ્થાપિત કરેલી. હિઝબુલ્લા મુસ્લિમ પાર્ટી. બરાબર. આ મુસ્લિમ રેકોર્ડમાં મળે જ છે આખું ઓપનલી. બરાબર. એ વસ્તુનો ઉલ્લેખ એની પોતાની આત્મકથામાં નથી કરેલો. એને કેમ નથી કરેલો? જીવનમાં તમે એક નવી પાર્ટી તમે ફોર્મ, એ બહુ મોટી સિગ્નિફિકન્ટ ઘટના હોય જીવનની. બરાબર. હા, એ ચૂકાઈ ગયા. બરાબર. નથી લખ્યું એમણે. પછી 1923માં એક એગ્રીમેન્ટ થયું કોંગ્રેસ અને બંગાળના મુસલમાનોની વચ્ચે. એ કોંગ્રેસ તરફથી જેને આનું આખું સંચાલન કર્યું એ હતા દેશબંધુ ચિત્તરંજન દાસ. હવે એક એમ કહે છે ગાંધી કરતાં એક સ્ટેપ વધારે હતા મુસ્લિમ તુષ્ટિકરણમાં. હા, એટલે એમાં એવું કીધું એમને કે કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 80% જોબ્સ રિઝર્વ રહેશે મુસલમાનો માટે. 80% રિઝર્વેશન. બરાબર. પછી એમાં કીધું કે ગૌ હત્યા કરવી કે નહીં કરવી એ મુસલમાન ઉપર આપણે છોડી દઈએ. એ કરવું હોય તો કરે અને ના કરવું હોય તો ના કરે. સારી વાત છે. એટલે આ જે પેક્ટ છે, કરાર, એના અમુક વખત પછી, થોડાક વખત પછી દેશબંધુ ચિત્તરંજન ગુજરી ગયા. નિરંજન પાલ જે હતા એમને આ પેક્ટ તોડી નાખ્યો. અબુલ કલામ આઝાદ શું લખે છે કે આ પેક્ટનું તોડવું એ જે આ મુસ્લિમ સેપરેટિઝમ છે, જે મુસ્લિમ લીગ છે એને ખૂબ હવા આપી. એમ જો ના તૂટ્યો તો હિન્દુ મુસ્લિમ એકતા, હવે એનો અર્થ શું થયો? હિન્દુ એકતાનો આધાર શું થયો? તમે જે કહ્યું કે હિન્દુના ભોગે હંમેશા એકતા, સવાલ જ નથી. એનો અર્થ એ થયો કે એ ગાય મારું તો મારી શકે, એવું થઈ ગયું ને આખું. એટલે શાંતિનો અર્થ કાયરતા થયો. હા. અને તમે ચૂપચાપ જ્યાં સુધી સહન કરે જાઓ છો ત્યાં સુધી શાંતિ છે. એ બધા બહુ દાખલાઓ છે એમના. ધારો કે 46માં એમને એક પત્ર આપ્યો કોંગ્રેસ વર્કિંગ કમિટીને પૂછ્યા વગર. હા, કે જો બ્રિટિશરો ભારતનું વિભાજન રોકવા માટે રોટેટિંગ પ્રેસિડેન્સી, રોટેટિંગ આર્મી જનરલશીપ લાવે તો કોંગ્રેસને વાંધો નથી. એટલે 5 વર્ષ પ્રેસિડેન્ટ ભારતનો રાષ્ટ્રપતિ મુસલમાન, 5 વર્ષ હિન્દુ. એવી રીતે આર્મીનો જનરલ 5 વર્ષ મુસલમાન, 5 વર્ષ હિન્દુ. અને એ પછી સરદાર પટેલે જ્યારે કમ્પ્લેન્ટ કરી એમને ગાંધીજીને, પછી ગાંધીજીને એમ થયું કે આ વધારે પડતું છે, અને ગાંધીજી પછી એમને બાધ્ય કર્યા. બાકી છોડવા માટે તૈયાર નહોતા. એ પદ છોડવા માટે, એ કોંગ્રેસ પ્રેસિડેન્ટ હતા ને કોંગ્રેસના,
1939થી માંડીને 46 સુધી એ પ્રેસિડેન્ટ હતા. સૌથી ક્રુશિયલ સમયમાં. હા, એટલે એ ગાંધીજીને થોડો ખ્યાલ આવી ગયો એવું લાગે છે મને એમાંથી. હા, એટલે કારણ ગાંધીજીને બાધ્ય કર્યા એને છોડવા માટે. હા, એ આ રેકોર્ડ ઉપર છે. એટલે ગાંધીજી જે મુસ્લિમ તૃષ્ણ આટલું બધું કરતા હતા એમણે પણ એવું થઈ ગયું કે આ વધારે પડતું છે. સમજ્યા? હા, એટલે મને એવું લાગે છે કે કદાચ ગાંધીજી છેક સુધી એવી અપેક્ષામાં હતા કે એક દિવસ બધા સુધરી જશે, એક દિવસ બધું સારું થઈ હોય છે, જશે, અને એવું થયું નહીં કોઈ દિવસ. હોઈ શકે. અને એટલે કદાચ એમને છેલ્લે રિયલાઇઝ થયું. એવું હોઈ શકે. અને હોઈ શકે. આમાં ઇન્ટ્રોડક્શનમાં જે બહુ જ મહત્વનો મુદ્દો આવે છે એ તમે જે કોઈ મુસ્લિમ આદર્શોની જે વાત થઈ, પુસ્તકમાં પછી પણ એનો ઉલ્લેખ આવે છે. તમે અવધના નવાબનું પણ ઉદાહરણ આપ્યું. સફદુલ્લાની. હા, તો આ પ્રકારની ઘટનાઓ છે, શું ઇતિહાસમાં જાણી જોઈને એને ભૂલાવી દેવામાં આવી છે? ભલે એ ઓછી છે, પણ શું મુસ્લિમની પાસે એક રાષ્ટ્રવાદી આદર્શ હોવા જરૂરી નથી કે જેમને એવું લાગે કે અમારા હતા અને રાષ્ટ્રવાદી હતા? જો હું સાવરકરના હિન્દુત્વમાં માનનારો માણસ છું. સાવરકર એમની જે મેઇન પુસ્તક છે હિન્દુત્વ, એમાં શું લખ્યું છે? એમાં એમને અકબર ને દારા શિકોને પણ જગ્યા આપી છે. અને છેલ્લા પેજ ઉપર એવું લખ્યું છે કે જ્યારે હિન્દુઓ એવી પરિસ્થિતિમાં હશે કે આખી દુનિયાને ડાયરેક્શન આપી શકે, બરાબર, ઓર્ડર આપી શકે, ત્યારે એમનું જે ડાયરેક્શન આપવાનું જે બેઝ હશે એ શું હશે એને ડિફાઇન કર્યું છે. એમણે કીધું છે કે જે ગીતામાં લખ્યું છે અને જે ગૌતમ બુદ્ધે કીધું છે એના કરતાં જુદું નહીં હોય. એટલે છેલ્લા દિવસે વીર સાવરકર, જેને આ લોકો આટલું બધું એક ખલનાયક તરીકે ચિત્રે છે, એમને પણ છેલ્લા પેજ ઉપર વસુદેવ કુટુંબકમની જ વાત કરેલી છે. સમજ્યા તમે? એટલે મુસ્લિમ સમાજ 3 ભાગમાં વેચાયેલો છે. એક છે મોસ્ટ કટ્ટરવાદી. એ કટ્ટરવાદી આખો ભાગ ખૂબ વધી ગયો છે કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણ નીતિઓના કારણે છેલ્લા 60-70 વર્ષમાં, 70 વર્ષમાં. અમુક લિબરલ્સ ખાસા ઉદાહરણ. અને ના, એ તો દેવબંધને સપોર્ટ કરતા હતા ને, એટલે દેવબંધ તો કટ્ટરવાદ છે. આજે તમે સમજવું પડશે કે ટેરરિસ્ટ જે છે એ વહાબીમાંથી આવે છે, દેવબંધમાંથી. એક પણ ટેરરિસ્ટ બરેલીમાંથી નથી આવતો, સૂફીમાંથી. સૂફીમાં કટ્ટરવાદી હશે, એના નથી પાડતો, પણ ટેરરિસ્ટ, ક્લાસિકલ ટેરરિસ્ટ જે ઇનોસન્ટને મારી નાખે, બોમ્બ ધડાકા કરે, સૂફીમાંથી નહીં આવે. એક પણ નથી આવતો. બધા આમાંથી જ આવે છે. હવે એ જ ગ્રુપને, અચ્છા બધા થઈ ગયા એવું નથી કહેતો, બધા જે દેવબંધી આવા થઈ ગયા એવું નથી કહેતો, એક ભાગ છે એમાં, એક ભાગ છે એમાં જે અલ ફલાવાળો ભાગ છે એ નાનો ભાગ છે એકદમ. મોટો ભાગ એવો છે કે ઇસ્લામ ફેલાવવું જોઈએ ભારતમાં, પણ ટેરરિઝમના ની મદદથી નહીં એમ, એટલું જાણી ગયા છે લોકો. એટલે 3 ભાગમાં સમાજ વેચાયેલું છે: મોસ્ટ કટ્ટરવાદી, લેસ કટ્ટરવાદી અને સહિષ્ણુ. 3 માટે આપણે જુદી જુદી સ્ટ્રેટેજી જોઈશે. બીજું કે કાશ્મીરમાં તમે જુઓ કે 10 માણસો જો ભારત માટે વીરગતિને પ્રાપ્ત થતા હોય છે, તેમાં 2 તો મુસલમાન હોય જ છે. તમે એની જગ્યા ક્યાં રાખશો? સમજ્યા તમે? એટલે જે હું સમજી શકું છું, જે આપણા જે રાઇટ વિંગર્સ છે બધા, કે જે જાતનું તુષ્ટિકરણ ભારતમાં થયું, જે રીતે હિન્દુઓ જોડે દગો કર્યો કોંગ્રેસને અને આ મુસલમાનોએ, કટ્ટરવાદી મુસલમાનોએ, એ પછી એમનો ગુસ્સો હું જાણી શકું છું. પણ એઝ એ બિલીફ અને સ્ટ્રેટેજી એ ખોટી સ્ટ્રેટેજી કે બધાને તમે ગાળો. હા, ના, બિલકુલ નહીં. અને તમારે એની જોડે તમારે સમજવું પડશે આ વસ્તુ. હું તો શું, મારું તો જે મુસ્લિમ સમાજની સ્ટડી છે એ 24 કલાક ચાલતી હોય છે. અને હું મારું માઇન્ડ એવું છે કે ક્યાં હું કંઈક માનતો હોઉં અને એમાં મને કંઈક જુદું એવિડન્સ મળે તો મારી વિચારસરણી સુધારી દેતો હોઉં છું એના આધારે. ફ્લેક્સિબલ છે મારું કામ. એટલે તમે બધા મુસલમાનને ગાળો આપો તો ખતરનાક છે આખું. સમજો તમે? હા, એટલે અને એ મૂવમેન્ટને પ્રોત્સાહન આપે છે જ્યારે એક કટ્ટરવાદી મુસલમાનનો હિસ્સો પોતાની જાતને હંમેશા દુનિયામાં પીડિત સાબિત કરવા માંગે છે કે ભારતમાં અમને બહુ તકલીફો છે, તો કદાચ આપણે એ લોકોના પોઈન્ટને સાબિત કરવામાં વધારે મદદ કરીએ છીએ. હા, એટલે તમે વિચાર કરો, તમે છત્રપતિ શિવાજી મહારાજ તમારા આદર્શ પુરુષ છે. એમણે શું કર્યું? એમને ચારે બાજુ મુસલમાન રાજ્ય હતા, મુગલ,
ગોલકોંડા, બીજાપુર, હા. એમાંથી એને આખું હિન્દી સ્વરાજ્ય ઊભું કર્યું, મોટું. કેટલું મોટું હતું તમને કહું, જ્યારે ગુજરી ગયા છત્રપતિ શિવાજી મહારાજ, ત્યારે એમની લંબાઈ કેટલી હતી તમને ખબર છે? એમના હા, યસ, મેં વાંચ્યું 1600 કિલોમીટર. 1600 કિલોમીટર લંબાઈ હતી એની. તમે આજે કાબુલ જવા નીકળો લાહોર થઈને તો 1400 કિલોમીટર એ નથી. ઘૂર, જ્યાંથી મોહમ્મદ ગોરી આવેલો, જેને ભારતમાં મુસ્લિમ રાજ કાયમ કર્યું, એ ઘૂર અહીંથી બસ 1525 કિલોમીટર છે ભાઈ. સમજો તમે? એટલે નાનું કામ નથી કર્યું. કેવી રીતે કર્યું એમણે? એમને સ્ટ્રેટેજી વાપરી. એમના 5 માફી પત્રો છે જેને લખેલા છે ઔરંગઝેબને. એમાંથી 3 માફી પત્રો પછી સંધિ થઈ એમની અને ઔરંગઝેબની, અને 3 વખત સંધિ છત્રપતિ શિવાજી મહારાજે તોડી, ઔરંગઝેબે ના તોડી. Yes, yes. એટલે એમને એક લક્ષ્ય તય કરેલું, એટલે શત્રુબોધ તમારે લેવું પડશે. ફ્લેક્સિબલ રહેવું પડે તમને. ને શત્રુબોધે લેવો પડે. તમે કોની સામે લડી રહ્યા છો. યસ. અને બીજું કે અમારો ધર્મ કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. એમાં કંઈ સારા હોય 4 લોકો, તમે એને સ્વીકારીએ, કેમ ના સ્વીકારીએ? વીર સાવરકરનું હિન્દુત્વ, એમાં એ સ્થાન, એ ભૂભાગ કે જ્યાં આપણે બધા જ જન્મ્યા, એની ઉપાસનાની પદ્ધતિ કોઈ પણ અલગ અલગ હોઈ શકે. કેમ કે આટલા લાંબા ઇસ્લામિક શાસન ને બાકીના શાસનો પછી બહુ જ બધા લોકો એવા છે અત્યારે પણ જે ભારતમાં 20 કરોડ ઉપરાંત મુસ્લિમ છે, એ લોકો 5 પેઢી પહેલાં હિન્દુ હોઈ શકે છે. બહુ જ બધા લોકોનું કન્વર્ઝન ને બધું થયું છે. એ જ્યારે હિન્દુત્વની વાત કરે છે ત્યારે એ બહુ જ ઇન્ક્લુઝિવ વાત છે. એની અંદર એ જડતા નથી. વીર સાવરકર જ્યારે હિન્દુત્વની વાત કરે છે ત્યારે એ બહુ જ સર્વસમાવેશી પ્રકારની વાત છે કે એમાં હિન્દુ રાષ્ટ્ર પણ એ જ્યારે સમજાવે છે ત્યારે એવું નથી કે એમાં પછી બાકીના બધા લોકોની સામે કોઈ સમસ્યાઓ હશે કે સવાલો હશે. ના ના, હિન્દુ મેનિફેસ્ટોમાં તો કહે જ છે ને. હિન્દુ મેનિફેસ્ટોમાં તો શું કહે છે સાવરકર? જો સાવરકર કઠોર શબ્દો એને મુસલમાન માટે યુઝ કર્યા હશે, ખાસ કરીને જ્યારે આપણું વિભાજન થયું અને જે હિન્દુઓ જે અટેક થયા ત્યાં પંજાબમાં ને બંગાળમાં ને હિન્દુ સ્ત્રીઓ પર જે અત્યાચારો થયા મુસલમાનો દ્વારા, એ પછી થોડું એ મગજ એમનું થોડું પેલું એ થઈ ગયું હતું ને તે વખતે બહુ કઠોર શબ્દો એમને મુસલમાનો માટે યુઝ કરેલા. પણ આપણે શબ્દો ઉપરથી જઈશું. ગાંધીજી એમના જીવનમાં એક વખત એમ કહ્યું કે મુસ્લિમ ઇઝ એ ગુંડા, આવું પણ એમને કીધેલું છે. તમે એ પકડી લો છો. એટલે તમારે એને પોલિસી સ્ટેટમેન્ટ જવું પડે. એનું પોલિસી સ્ટેટમેન્ટ શું છે? એનું પોલિસી સ્ટેટમેન્ટ એ છે કે હિન્દુ રાષ્ટ્રમાં બધી જાતિઓ બધા ધર્મો માટે સમાન અધિકારો છે. એક સ્ટેપ હજુ આગળ જાય છે, એક પગલું આગળ જાય છે. એમ કહે છે કે મુસલમાનોની અને ક્રિશ્ચનોની પૂજા અર્ચનામાં કોઈ બાધા નાખશે તો સરકાર એમાં હસ્તક્ષેપ કરશે અને એન્શ્યોર કરશે કે એ લોકોની પૂજા અર્ચના એ લોકો પોતાની રીતે કરી શકે. પણ ત્રીજા સ્ટેપ ઉપર એ વોર્નિંગ આપે છે કે ભારતની અંદર અલ્પસંખ્યકવાદના નામે, લઘુમતીવાદના નામે બીજું રાષ્ટ્ર બનવાની અનુમતિ દેવામાં નહીં આવે. ચોખ્ખું કે જ છે. તો અને આપણી સ્ટોરી પહેલાં 60 વર્ષની એ જ છે ને. તમે વિચાર કરો કે હજારો મંદિરો મુસલમાનોએ તોડ્યા મધ્યકાલમાં, બરાબર. પછી મુસલમાનોએ આપણા પાસેથી પાકિસ્તાન આંચકી લીધું, બરાબર. એ પછી તમે સંપૂર્ણ રૂપે આપણાને અયોધ્યા, કાશી ને મથુરા ના મળે, એ કઈ જાતનો અન્યાય? કેટલો મોટો અન્યાય છે હિન્દુઓ માટે, હિન્દુઓ ઉપર કોંગ્રેસનો. બીજું તમને કહી દઉં કે દેશને બીજી વસ્તુ જાણવી જોઈએ. જે મુસ્લિમ તુષ્ટિકરણ કોંગ્રેસે કર્યું પહેલા 60 વર્ષમાં એ શું હતું? જિન્નાનું જે 1940નું રિઝોલ્યુશન છે, પાકિસ્તાનનું, જે પાકિસ્તાને ડિમાન્ડ કરી એને લાહોરમાં માર્ચ 1940માં, એના 2 ભાગ હતા. પહેલો ભાગ હતો કે ભારતના મુસલમાનોને જુદો રાષ્ટ્ર, ઇસ્લામિક રાષ્ટ્ર જોઈએ છે. બીજો ભાગ એવો હતો કે જે લોકો ભારતમાં રહી જાય મુસલમાનો, એને ભારતની સરકાર કેવી રીતે એમ જોડે વર્તન કરશે, એમાં એ લોકોએ પ્રિફરન્શિયલ ટ્રીટમેન્ટ માંગેલું, સ્પેશિયલ ટ્રીટમેન્ટ. કોંગ્રેસ એને જ ઇમ્પ્લિમેન્ટ કરતી હતી. જિન્નાનું જે પાકિસ્તાન રિઝોલ્યુશનનો બીજો ભાગ એ કોંગ્રેસ 70 વર્ષ સુધી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કર્યો. એટલે આમાં મારો પ્રશ્ન એવો છે કે શું ગાંધી હત્યા પછી કદાચ આખા દેશને, પર્ટિક્યુલરલી કોંગ્રેસને પણ એ સમજાયું કે જે અતિશયોક્તિ થઈ તુષ્ટિકરણની, કદાચ એનું જ પરિણામ હતું ગાંધી હત્યા, અને એ આક્રોશ પણ જે લોકોની અંદર જોવા મળ્યો. અને બહુ વર્ષોથી તમે જ્યારે સહન કરે જાઓ છો તો કરતા જ જાઓ એ રીતે જે ટ્રીટમેન્ટ થઈ, એના પછી શું આઝાદ ભારતમાં કોંગ્રેસે બેલેન્સ્ડ રસ્તો નહોતો અપનાવ્યો? નહોતો જ અપાયો.
ઓકે તો વિચાર કરો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, બરાબર, એ જિન્નાના પાકિસ્તાન મુવમેન્ટનું મેઇન સેન્ટર હતું આખા ભારતમાં. આખા અલીગઢ સિટીમાં તે વખતે એક જ માત્ર કોંગ્રેસ જોડે હતો, બધા જિન્ના જોડે હતા, મુસ્લિમ લીગ જોડે. એને કોંગ્રેસે માઇનોરિટી સ્ટેટસ આપ્યું. પછી આર્ટિકલ તમે આ જોઈ લો, જે અમુક આજે તમે સ્કૂલ સ્થાપવા જાઓ, તમે હિન્દુ છો અને સરકારની મદદથી તમે સ્કૂલ સ્થાપો છો, તમે બ્રાહ્મણ ના રાખી શકો ગીતા ભણાવવા માટે, ટીચર ના રાખી શકો ગીતો ભણાવવા માટે. મુસ્લિમ સ્થાપિત કરે તે મૌલવી રાખી શકે. એ તો અન્યાય જ છે ને, વકફનું આખું છે, અન્યાય જ છે ને બધું આખું, સમજો તમે, સમજ્યા તમે. એટલે અને પર્ટિક્યુલરલી સૂફી સાથે પાકિસ્તાન આપી દીધા પછી તમારે કોઈ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ મુસલમાનોને આપવા જેવી નહીં. મુસલમાનોને પણ જો એ લોકો પાસે ચાન્સ હતો, ઇવન કટ્ટરવાદીઓ પાસે ભળવાનો મેઇન સ્ટ્રીમમાં, પણ કોંગ્રેસના પહેલે જે હવાપુરી કોંગ્રેસે એમાં એ લોકોએ ચગી ગયા. બાકી 1947માં એ લોકો બધી મસ્જિદો, એવી મસ્જિદો જે મંદિર ઉપર ઊભી છે, બધી આપવા માટે તૈયાર હતા, એટલા બી ગયા હતા. કારણ કે ખબર હતું કે અમારી લીધે પાર્ટીશન થયું છે ભારતનું વિભાજન. સમજ્યા તમે. એટલે મુસ્લિમ તુષ્ટિકરણ થયું છે, એના લીધે આ આખું રાઇટ વિંગ ગ્રુપ છે આખું, જે કંટ્રોલમાં અને બધા મુસલમાનો ગાળો આપે છે, બરાબર. એટલે એ લોકોની થોડી અતિશક્તિ છે, પણ એ લોકોની તમારે એની માનસિકતા સમજવી પડશે. મુસલમાનો અહીં રહી ગયા પછી જાતની વાતો ડિમાન્ડ કરે, એ કંઈ કોણ સહન કરે આવું? નહીં, પણ આમાં મને પ્રશ્ન શું છે કે જેમ કે સાવરકર પણ જ્યારે લખે છે ત્યારે એ લખે છે કે દરેકને પોતાની ઉપાસના પદ્ધતિ અનુસરવાની સ્વતંત્રતા હશે. આપણો દેશ તો હિન્દુ રાષ્ટ્ર તો નથી, સેક્યુલર છે બાય કોન્સ્ટિટ્યુશન એન્ડ એવરીથિંગ, અને છતાંય ક્રિસમસના દિવસે કોઈ સેન્ટાના કપડાં પહેરીને જાય તો એક્સ્ટ્રીમ ગ્રુપ છે એના પર અટેક કરે. એ તો ખોટું છે. એ સિવાય બહુ બધી જગ્યાએ એટલે આ પ્રકારના જે ઘર્ષણ છે આનાથી આપણે ફાયદો થોડો કરી રહ્યા છીએ દેશનો. ના, જો મારી વાત સાંભળો, ક્રિશ્ચનો ભારતમાં વટાર પ્રવૃત્તિ કરે છે, એમાં કોઈ બેમત નથી. અને હું તો સ્પષ્ટ માનું છું કે વટાર પ્રવૃત્તિમાં નવો લો હોવો જોઈએ, અને વટાર પ્રવૃત્તિ જો આવી રીતે લોભ લાલચ ડર પ્રલોભન એને લાઈફ ટર્મ હોવી જોઈએ, હું એ મતનો છું, બરાબર. પણ આવી રીતે ટાર્ગેટ કરવું એ યોગ્ય નથી. નોટ એટ ધ કોસ્ટ ઓફ લો એન્ડ ઓર્ડર, એક્ઝેક્ટલી, નોટ એટ ધ કોસ્ટ ઓફ જનરલ સોશિયલ હાર્મોની. પણ એ કદાચ મને એવું લાગે એ નાનું ગ્રુપ છે, પણ કે મોટું ગ્રુપ નથી એકદમ. ભાઈ વર્ષે આટલા બધા ક્રિશ્ચનો છે, વર્ષે જો ક્રિસમસ વખતે આવા 2 કે 3 બનાવ બનતા હોય તો એ તો નહીં જેવા બનાવો છે ને, સમજો તમે, કંઈ થોડા થોક બંધ થઈ રહ્યા છે. હા, એટલે જે પણ થઈ રહ્યા છે એક તો મને એવું લાગે છે ફેશનની જેમ થઈ રહ્યા છે, કે એવરીબડી થિંક્સ કે આવું કરવાથી એને એ હિન્દુવાદી લાગશે વધારે. એવું પણ એનું પણ એક બહુ જ મોટી સમસ્યા છે કે જ્યારે એક સત્તા એક ચોક્કસ વિચારધારાની હોય ત્યારે બધાને એવું ફેશન લાગતી હોય છે કે આવું કરવાથી એના બીજા બધા ફાયદા પણ છે. એ માની શકાય આપની વાત, બિલકુલ. આમાં બહુ જ મોટું મહત્વનું એક ચેપ્ટર આંબેડકર એન્ડ આરએસએસ છે, અને આને હું સિક્કાની બીજી બાજુની જેમ જોઈ શકું, કેમ કે જ્યારે ગુહાએ લખ્યું છે, રામચંદ્ર ગુહા અને બાકી બધાનો ઉલ્લેખ આવ્યો છે, તો એમાં મોટા ભાગે આંબેડકરના એ સ્ટેટમેન્ટ્સની વાત થઈ છે કે જેમાં એમણે આરએસએસની એ સામે આપેલા છે. આમાં તમે ઉલ્લેખ કર્યો છે બીજી સાઈડના સ્ટેટમેન્ટ્સનો કે જેમાં આંબેડકર અને આરએસએસના વિચારો ખાસા બધા મળતા આવે છે. એમાં એક બહુ જ મહત્વની વાત તમે એમના જ પુસ્તકમાંથી લીધેલી છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના, અને એ મુસ્લિમની એ વિચારધારા માટે કે જ્યારે પસંદ કરવાનું આવશે ત્યારે એ દેશ પહેલાં કે ધર્મ, તો એ પહેલાં ધર્મ પસંદ કરશે. અને અત્યારે ખૂબ બધા લોકોના એવા સ્ટેટમેન્ટ્સ જોઈએ, સાંભળીએ તો આપણને એવું લાગે છે કે બી આર આંબેડકર વોઝ રાઈટ, એ કદાચ બહુ જ વહેલા સમજી ગયા હતા દેશમાં જે થઈ રહ્યું છે એને. પણ આનાથી એવું કેવી રીતે એસ્ટાબ્લિશ થશે? આંબેડકરના કદાચ એ બંને પાસા હતા, એ આરએસએસની બિલકુલ સામે નહોતા, પણ આરએસએસ જેવા પણ નહોતા કે સાથે પણ નહોતા. તો એ ઉલ્લેખ કરેલો જ છે ને મેં એનો, હિન્દુ કોડ બિલમાં સામે હતા, હિન્દુ કોડમાં સામે હતા ને. પણ મળતા વિચારો બહુ છે ને, 370 ઉપર, 370 ઉપર એને ફરૂક અબ્દુલ્લાને શું કીધું એનો ઉલ્લેખ છે આમાં. હા, બલરાજ મધોકના. હા, એ ઉલ્લેખ આંબેડકર દેશભક્ત તરીકે ચિત્રે છે એકદમ.
એને કીધું કે અમે તમને સબસિડાઇઝ ફૂડ આપીએ, અમે તમારું પ્રોટેક્ટ કરીએ, તમારી બોર્ડરો, સિક્યુરિટી તમારે પ્રોવાઈડ કરીએ તમને, બરાબર. અને પછી તમે એમ કહો કે અમે ત્યાં ના આવી શકીએ, આવો દગો હું મારી માતૃભૂમિ જો નહીં કરું, આવું લખ્યું જ છે એને, આવું જ કીધું છે. હા, અને હી વોઝ લો મિનિસ્ટર એટ ધેટ ટાઈમ. એટલે પણ આમાં પણ મુસલમાનો વિશે એમના જે વિચારો છે થોડું મને લાગે થોડા વધારે પડતા કઠોર છે. હા, એટલે પણ અત્યારના સંદર્ભે જ્યારે જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે સાવ ખોટા પણ નહોતા. અત્યારે પણ મારી વાત સાંભળો, તમે 100% મુસ્લિમને દેશદ્રોહી ના કહી શકો. હા, પણ આઈ થિંક આંબેડકર પણ 100% મુસ્લિમને દેશદ્રોહી એવું જ કહે છે ને, નહોતા તો એવું જ કહે છે લગભગ. ઓકે. જે કશ્મીર, ધારો કે ઔરંગઝેબ નામનો પેલો હતો 2018માં જે શહીદ થયો, શહીદ થઈ ગયો. હવે તમે વિચાર કરો કે એનું નામ ઔરંગઝેબ, શહીદ થઈ ગયો ભારત માટે, પછી એના 2 ભાઈઓએ આર્મી જોઈન કરી. અને કાશ્મીરમાં તો એવી બહુ જ કહાનીઓ છે. હા, આપણે જ્યારે એને એટલે જનરલાઇઝ તમારે કરીએ છીએ ત્યારે એમનો કાશ્મીર બહુ અન્યાય સારો મુદ્દો છે. હું તો માનનીય પ્રધાનમંત્રી અને માનનીય હોમ મિનિસ્ટર અમિત શાહ અને ખૂબ અભિનંદન આપું છું. મારા મનમાં આ વિચાર 20 વર્ષ પહેલાં આવ્યો હતો, 15 વર્ષ પહેલાં, કે મોટાભાગના જે મુસલમાનો ત્યાં નથી બોલતા આતંકવાદી સામે, એનું કારણ છે બંદૂક, આતંકવાદીઓની. એ જો બંદૂક હટી જશે તો કેટલા લોકો બહાર નીકળશે, અને એવું થયું. અત્યારે ડી રેડિકલાઇઝેશનનું કામ સારું ચાલે છે ત્યાં કાશ્મીરમાં. હા, બિલકુલ ચાલે છે. તમે એક 2 ઇન્સિડન્ટ ઉઠાઈને ના કરી શકો. આજે તમે પહલગામ થયું તો પેલા જે ઘોડાવાળા હતા એમાંથી 2-4 હશે ઇન્વોલ્વ, પણ 40 એવા હતા જે આપણને મદદ કરતા હતા બધાને. એક છોકરો છે જે મર્યો ત્યાં ગુડાવાડાનો. હા, તો અને એમાં જે ખાસ કરીને પેલી પૂનાની બેન હતી જેના ફાધરને, એને કીધું કે મારા ઘોડાવાળો અને મારો ટેક્સીવાળો મારા માટે ભગવાન છે ભાઈ. મારા ટેક્સીવાળાએ મને એમ કીધું કે બેન હું તમારા આંસુ જોઈ નથી શકતો. બરાબર. શિવ અરુરે આ સ્ટોરી પહેલી લાવી હતી. અને જે ઘોડાવાળો તો બહુ સારો બોલ્યો હતો કે માનવતા ધર્મની ઉપર છે. તમને ખબર છે? શિવ અરુર કરીને પત્રકાર છે એનડીટીવીના. એ વખતે ઇન્ડિયા ટુડેમાં હતા આઈ થિંક, અને એ વખતે સ્ટોરી, હા, એ સ્ટોરી એમને કરી છે કે એ પેલો કે બહુ સારું બોલે છે પેલો ઘોડાવાળો. એમ કે છે કે બહુ ભયાનક મંજર થા, ના દેખો હવે એવું આખું પરિસ્થિતિ હતી, બરાબર. અને જોડે એમ કે છે કે માનવતા ધર્મની ઉપર છે. બહુ આમ માર્મિક હતું એ આખું ઇન્ટરવ્યૂ એનું ઘોડાવાળાનું. પણ આરએસએસને એ વાત પર કઈ રીતે ડિફેન્ડ કરી શકાશે, અથવા જે પણ ચર્ચાઓ થાય છે અથવા જે પણ સવાલો, એમાંથી બહુ જ મોટી વાત ગાંધી હત્યા સિવાયની વાત જે આરોપો લાગે એમાં, કે વર્ષો સુધી રાષ્ટ્રધ્વજને નહોતો સ્વીકાર્યો આરએસએસે. ખોટી વાત છે, ખોટી વાત છે. બંને ધ્વજ કરતા હતા એ લોકો, પોતાનું પણ કરતા હતા, દેશનું પણ કરતા હતા. સાવરકરે શું કર્યું? જે દિવસે ભારતનો ધ્વજ આવ્યો ત્યારે સાવરકરે 2 ધ્વજ લગાવ્યા ઉપર, એક હિન્દુ મહાસભાનો ને એક ભારતનું. પણ આ એ વાત ના થઈ કે જે ઘણીવાર કટ્ટર મુસ્લિમ એવું કહે છે કે દેશ કરતા ધર્મ પહેલા, અથવા સમાંતરે એ રીતે, તો આ પણ એ જ વાત થશે જે એક્સ્ટ્રીમ ગ્રુપ છે. હું તો સાવરકર જે આરએસએસ ખરેખર દેશને બચાવેલો છે. આરએસએસની અંદર મુસલમાન પણ જોઈન થઈ શકે છે, તમને ખબર છે? હા, અને હમણાંથી તો ખાસો ટ્રેન્ડ છે, જોઈ રહી છું. એટલે આરએસએસે રસ્તો સારો, અને જે સરસંઘચાલક છે માનનીય મોહનજી ભાગવત જે અત્યારે છે, બધા હિન્દુઓ કેટલાય સ્ટ્રોંગ હિન્દુઓ એમનો વિરોધ કરતા હોય છે જે બોલતા, પણ હું એમને સપોર્ટ કરું છું આ બાબતમાં. તમારે મુસલમાન માટે મેઇન સ્ટ્રીમનો રસ્તો ખુલ્લો રાખવો પડશે. હું તમને કહું, મારી હમણાં જે પુસ્તક છે મારી, વીર સાવરકર જો ભારત કા વિભાજન રોક સકતે થે, એનું ઉર્દુ આવૃત્તિનું પેલું થયું વિમોચન. હા, આખો હોલ લગભગ 300નો હોલ ઓવરફ્લો થતો હતો મુસલમાનોથી. એમાં તમે બુરખાવાળી બહેનો હશે લગભગ 50-60, બરાબર. અને હું ઉઠ્યો બોલવા. અમારા શમ્સ ઇકબાલ કરીને છે, નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ, એના ડાયરેક્ટર, એમને આ ભાષાંતર કરવાડાયું. અને ભારત રત્ન કર્યું જે જામિયા મિલિયાના વાઇસ ચાન્સેલર છે એમણે કર્યું.
અને બીજા એક મસૂદ આલમ કરીને છે ડૉક્ટર, બંને જણે બહુ સારું ભાષાંતર કર્યું. કારણ કે એ ચોપડી તો મુસલમાનોની ભૂલો બધી જ બતાવે છે અંદર, થોડું પણ એક શબ્દનો એ લોકો એમાં નથી હા, એ કર્યો. શબ્દ ચોર્યા પણ નથી એમાં. હા, બહુ સારી રીતે કર્યો. બરાબર. હવે હું જ્યારે ઊભો થયો ત્યારે મેં એમ કીધું મુસલમાનોને, મેં કીધું જો ભાઈ, અને કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો મોકો હતો કે જે કોઈ માણસ ડાયરેક્ટ ડાયલોગ કરતો હતો મુસલમાન જોડે. મેં એમને કીધું, આ પુસ્તક તમારા માટે મેઇન સ્ટ્રીમમાં આવવા માટેનો દ્વાર ખોલે છે. મેં કહ્યું જો સ્વનિરીક્ષણ વગર ધાર્મિક સમાધાન ના થઈ શકે. તમે તમારી મિસ્ટેક, હા અમારે પણ સુધારવાની જરૂર છે એવું નથી, પણ તમે તમારી ભૂલો માનવી પડશે. હા, પરસ્પર હોય આ સંબંધો. એટલે એ લોકો સાંભળ્યું સારી રીતે બધાએ. બીક સેવાતી હતી કે કદાચ કોઈ પ્રતિકાર કરશે. હા, એક પણ મને અને હું તો બહુ આમ અમુક લોકોના તો સ્ટેજ ઉપર જે મુસલમાન જે બેઠા હતા એમને જીવ અદ્ધર થઈ ગયેલો. મેં સ્પષ્ટ ડાયલોગ કર્યો એ લોકો જોડે. મેં કહ્યું અમારે ત્યાં તમને જે લોકો દિવસ રાત ગાળાગાળ કરે છે એના સપોર્ટર નથી અમે, પણ સમાજે સમજવું પડશે જે હિન્દુઓ જોડે થયું છે દેશમાં એનો એક આક્રોશ છે. હા, એટલે આપણે હંમેશા રિએક્શન પર વાત કરીએ પણ એક્શન પર ના બોલીએ તો કેવી રીતે ચાલે? બરાબર છે. એટલે આ વાત કરી મને, હું તમને કહું કે એ પછી હું રોકાયો ત્યાં ને કોઈએ મને બધા મારી એમાં હતા, બહુ બેલેન્સ કરીને બોલ્યો હતો. પણ મને એવું લાગે છે આમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. આપણે એટલે સત્યને હું પકડી રાખ્યું મેં. તમે સમજ્યા આખી વાત? મારો કહેવાનો અર્થ શું છે કે તમે સત્યને પકડી રાખો તો તમને રસ્તો મળે જ મળે. એટલે મેં જ્યારે મુસલમાન જોડે વાત કરતો હતો ત્યારે મુસલમાનની પેલી ના કરીને, શું કહેવાય એને, ચાપલુસી પણ નહીં અને હા, એટલે અસ્પષ્ટ રાખ્યું એકદમ. આમાં જે 19મું ચેપ્ટર છે, વે આઉટ ઇન્ડિયાઝ કમ્યુનલ પ્રોબ્લેમ્સ, તો મને એવું લાગે છે એમાં સોલ્યુશન બહુ સરસ રીતે આખું સમજાવેલું છે અને એમાં તમે એ મારો પ્રિય ચેપ્ટર છે. હા, બહુ સરસ છે. એટલે એમાં એ ઉલ્લેખ કરવો મને એવું લાગે છે કદાચ એ તમારા માટે પણ બહુ અઘરો રહ્યો હશે, પણ છતાંય તમે એમાં બહુ સ્પષ્ટતા સાથે લખ્યું છે કે ઉદાહરણ તરીકે કોઈ યાત્રા નીકળે છે, શોભાયાત્રા નીકળે છે, તો કોઈ હિન્દુ મુસ્લિમ વિસ્તારો એ રીતે નહીં, દરેક વિસ્તારમાંથી નીકળવી જોઈએ. પણ એના પર જ્યારે પથ્થર ફેંકાય ત્યારે ખાલી પથ્થર ફેંકનાર પર કાર્યવાહી થાય, પણ જે પ્રોવોકેટિવ નારા લગાવે છે એ લોકોને તમે ઇગ્નોર કરો તો એ પણ સમસ્યા છે. હા, એટલે એમાં કેવું છે કે હું તો ગુજરાતમાં ઇન્ડિયા ટુડેનો ઇન્ચાર્જ હતો, એટલે મેં એક્સપ્રેસમાં હતો, પહેલાં ઇન્ડિયન એક્સપ્રેસમાં હતો. એટલે 1984થી હું રાયટ્સ કવર કરું છું. 84 અને 85 રાયટ્સ, કાલુપુર દરિયાપુરવાળા. પછી આપણે રામ જાનકી યાત્રા વખતે રાયટ્સ થયા, પછી 92માં ફરતી થયા, બરાબર, રામ તમારે મંદિરના મુદ્દે, બરાબર. એટલે બધા મેં કવર કરેલા છે. મારો અનુભવ છે કે આપણા લોકો જ્યારે જાય છે હિન્દુ એરિયામાં, મુસલમાન એરિયામાંથી, ત્યારે ખૂબ અપશબ્દો બોલે છે મુસલમાનોને, અને લગભગ 90% કેસમાં એ પછી જ મુસલમાનો પથ્થર મારો કરે, પથ્થર તૈયાર રાખે છે. એટલે એ તમારે સ્વીકારવું પડશે, સ્વીકારવું પડશે. પણ જો મેં નેમ લીધી છે કે ટ્રુ નેશન ફર્સ્ટ એટલે સત્ય. નેશન ફર્સ્ટની વાત કરો એટલે સત્ય એ જ તમારો આધાર હોઈ શકે. સમજ્યા તમે? હા, એમાં પછી કોઈનું અપીઝમેન્ટ ન હોય, કોઈનું અપીઝમેન્ટ નહીં. ભાઈ, જે હિન્દુઓ અત્યારે રોજે ગાળાગાળ કરે છે, અબુલ કલામ આઝાદને જે એક્સપોઝ કરવાનું કામ કર્યું છે એવું કર્યું છે એ લોકોએ. એનું નામ કામ કહેવાય ભાઈ, સત્યના આધારે. રોજે તમે ગાળાગાળ કરો શું અર્થ? કોઈ અર્થ નથી એનો. હા, એ તો ખાલી મતલબ થોડું બોલ બચ્ચન જેવું છે, પણ એની સમાજ પર બહુ લાંબા ગાળાની અસરો કશી નથી. હા, એટલે તમારે નક્કર કામ કરવું પડે ભાઈ. અને બીજું કે દેવબંધમાં પણ હું સ્વીકારું છું કે દેવબંધમાં પણ 2-3 શેડ છે. દેવબંધની અંદર 2-3 શેડ છે. એક તે અલફલા, એક છે પેલું જે લોકો એમ ઈચ્છે છે કે ભાઈ ટેરરિઝમનો સહારો ના લેજો, ભાઈ ઇસ્લામ વધવું જોઈએ. પણ ત્રીજું એક નાનું સેક્શન એવું પણ છે જે મેઇન સ્ટ્રીમમાં આવવા માંગે છે. નહીં, એમાં બહુ જ બધા લોકો છે કેમ કે એમણે વેપાર, ધંધો, સામાન્ય જીવન એ બધું મહેસૂસ એમણે કરી. હું તમને એક દાખલો એમાં આપ્યો છે સારામાં સારો, મેં ધર્મેશ ગામીનો. હા, યસ. હવે ધર્મેશ ગામીનો દાખલો એવો છે કે એ માણસને તો હું માનું છું પદ્મશ્રી મળવું જોઈએ. ધર્મેશ ગામી એક પટેલ છે, કચ્છી પટેલ છે, જેને પ્રણ લીધા 10 વર્ષ પહેલાં કે ભાઈ હું ખાટકીઓને સમજાવીશ સુરતમાં કે એ લોકો ગૌ હત્યા ના કરે, બરાબર. આજે
10 વર્ષ પછી 60% જે ખાટકીઓ છે સુરતના એ લોકો ગાય કાપવાનું એ લોકોને બંધ કરી નાખ્યું. પ્રેમથી સંવાદથી કેટલું બધું થઈ શકે. હા કેટલું મોટું કામ છે. એમાં પાછા દેવબંધવાળા પણ છે એમાં. હા સૂફીવાળા તો છે જ, જે લોકો પ્રમાણમાં વધારે છે, પણ પેલા દેવબંધવાળા પણ છે એમાં. ઓર તો ઓર જે અત્યારે હજુ કાપે છે એ લોકોની માહિતી આ લોકો આપે છે. હા ફોન કરીને. હા, એ કેટલું મોટું કામ છે. એટલે તમારે આ મુસ્લિમ પ્રોબ્લેમ એને અલગ અલગ રીતે solve કરવો એટલે સહેલો નથી એટલો બધો. અને તમે કોઈ પણ તમારી સ્ટ્રેટેજી એવી હોય કે બધા ભેગા થઈ જાય તો ખતરનાક છે. કારણ કે જે કન્વર્જન થાય છે મુસ્લિમ કોમ્યુનિટીમાં એ બહુ જાણવા લાયક વાત છે. કોઈ નહીં તમને બતાવ્યા. વન સાઇડેડ કન્વર્જન થાય છે. સૂફી જે છે એ દેવબંધી થઈ જાય, પણ દેવબંધી સૂફી ના થાય. તમે એ લોકોને ભેગા કરો એટલે તરત પેલું કન્વર્જન ચાલુ થઈ જાય, બરેલીની સંખ્યા ઘટતી જાય. અધરવાઇઝ તો બરેલવીની જે મસ્જિદોની પાછળ આગળ લખેલું હોય છે કે દેવબંધી વહાબી ઢોંગીઓએ આ મસ્જિદમાં પ્રવેશ કરવો નહીં. એ દરગાહમાં નથી માનતા ને દેવબંધી. હા, દરગાહમાં નથી માનતા. એ લોકો કહે છે કે દરગાહ પૂજા જે છે એ હિન્દુમાંથી લીધેલી વાત છે, એવું કહે છે એ લોકો. પણ ઇવન તમે સૂફી સંતો કે એમના ભજન કે બધું સાંભળો તો બહુ બધું છે મિશ્ર લાગે, એ ટૂંકમાં એ ઇન્ડિયન લાગે જ્યારે એ મ્યુઝિક કે બધું જ્યારે સૂફીમાં છે બદમાશવાળા, એવું નથી એકદમ. આજે ઉત્તરાખંડમાં જે દરગાહ બનાવવાનું કામ ચાલે છે ઉપર સુધી, હા એ બધા સૂફીઓ છે. અચ્છા. પછી સિંધમાં જે અત્યાચાર થાય હિન્દુઓ ઉપર, એ મીઠું મિયા છે પેલો સિંધમાં જે ખૂબ અત્યાચાર કરી રહ્યો છે, એ મીઠું મિયા મુસલમાન છે, અરે સૂફી છે. મુસ્લિમ છે. એટલે સૂફીમાં છે કટ્ટરવાદીઓ એવા, પણ ટેરરિસ્ટ નથી. પણ સામે સૂફીમાં સહિષ્ણુવાળા પણ બહુ છે. હા, સહિષ્ણુવાળા પણ બહુ છે. તો આ હિન્દુ મુસ્લિમ કમ્યુનલ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને દેખાઈ રહ્યું છે કોઈ નજીકના પાર્શિયલ થઈ શકે, જે મેં રસ્તો બતાવ્યો છે પાર્શિયલ થઈ ગયું. ફૂલ્લી તો બહુ ડિફિકલ્ટ છે, પાર્શિયલ થઈ શકે. જો કે આખી દુનિયામાં એનું તો કોઈ સોલ્યુશન નથી, નોટ જસ્ટ હિન્દુ મુસ્લિમ, ક્રિશ્ચિયન મુસ્લિમ કે ના. એટલે તમારે બરેલીની સંખ્યા ઘટતી જાય એવું તમારે ના કરવું જોઈએ. હા, એટલે સહિષ્ણુ માણસો ઘટતા જાય તો પછી સમસ્યા આવે. આમાં તમે પ્રાઇમ મિનિસ્ટર સાથેનો જે ઉલ્લેખ કર્યો છે મોદી સૂફીઝ એન્ડ વહાબીઝ એ ચેપ્ટરમાં, તો એમાં તમે એ પણ ઉલ્લેખ કર્યો છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી સૂફીના એક સમુદાયને પણ એવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે અમે બધા વહાબીને ટેરરિસ્ટ કે કટ્ટર નથી માનતા. હા હા, તો વાત સાચી છે ને. તો બધા વહાબી કાંથી ટેરરિસ્ટ થઈ જાય? તો બધા બોમ્બ જ ચાલતો હોય તો ખોટી વાત છે ને. ઓકે, તો આમાં આજે આઈએસઆઈએસમાં જે લોકો છોકરાઓ ગયા કેરેલામાંથી અને મુંબઈમાંથી પણ ગયા, એ બધા વહાબી જ હતા, વહાબી ફેમિલીવાળા હતા બધા. દેવબંધી કાં તો એલે હદીસમાંથી હતા, બરાબર. હવે એ લોકોએ ભારતમાં તો કોઈ ગુનો કર્યો નહોતો, બહાર કર્યો હતો, તો એમાં સરકારે બહુ સારો વલણ અપનાવ્યું. કારણ કે એ લોકોને જે મા બાપ હતા દીકરાઓના, એ પણ બહુ ભયભીત હતા, એ લોકો વિરુદ્ધમાં હતા કે ભાઈ આવી રીતે ના કરવું જોઈએ, બરાબર. એટલે સરકારે બહુ સારું કર્યું, સરકારે એ લોકોને અરેસ્ટ ના કર્યા. જે લોકો ઈરાકથી આવી ગયા ત્યાંથી નિરાશ થઈને પાછા આવ્યા, એ સરકારે આવે એ લોકો એનું સામે આ કાર્યવાહી ના કરી. કેમ ના કરી? કે એ લોકો આવ્યા નિરાશ થઈને, એક વાત, અને મા બાપ ફેમિલી આખી વિરુદ્ધમાં હતી. એટલે એ મોદી સરકારનો સારો નિર્ણય હતો મારી દ્રષ્ટિએ. હું જો છેલ્લા 20-25 વર્ષથી જોવાનું, આમાં જો નરેન્દ્ર મોદી કરતા મુસલમાનોને બીજો સારો નેતા નહીં મળે. એ લોકોને જો મેઇન સ્ટ્રીમમાં આવવું હશે, મુખ્ય ધારામાં, તો એ નરેન્દ્ર મોદી કરતા બીજો સારો માણસ નથી. હા, એક્ઝેક્ટલી. એટલે હું એ જ કહું છું કે નરેન્દ્ર મોદી, હું તમને કહું, નરેન્દ્રભાઈ જોડે મારે 2000 જ્યારે સીએમ થયા તે આ વિશે વાત થઈ મારી, બરેલવી ને દેવબંધીને એ બધી ખબર હતી એમને ઇસ્લામનું આખું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ખબર છે. મને એવું લાગ્યું એમને ખબર હતી, સારી એવી ખબર હતી.
પણ આમાં એટલે હું એ જ કહું છું કે છેલ્લા થોડા વર્ષોથી એ જોઉં છું તો જે કોંગ્રેસ પર તુષ્ટિકરણના સતત આરોપ લાગે છે અને ખૂબ બધા નિર્ણયો પણ એવા લેવાયા. એમના સમયમાં મુસ્લિમને ના એટલું એજ્યુકેશન મળી શક્યું, ના મેઇન સ્ટ્રીમમાં એમને લાવવાનો પ્રયત્ન થયો ક્યારે? કોંગ્રેસના સમયમાં. સાચી વાત છે. અને છેલ્લા 15 વર્ષમાં જોઈએ છીએ તો બહુ જ બધી પોલિસીઝ એવી, ઇવન ગવર્મેન્ટની જેટલી પણ લાભ અપાવતી સ્કીમ છે તો મોટાભાગના મુસ્લિમ છે જે એના લાભાર્થી છે. એમાં મુસ્લિમને એક્સક્લુડ નથી કરેલા તમે મુસલમાન છો તમને રાશન નહીં મળે, ના ના બિલકુલ મુસલમાન છો અરે સૌ મેક્સિમમ લાભ લે છે એ લોકો. હા એક્ઝેક્ટલી. એટલે આમાં સરકારની છબી ગમે તે હોય પણ આમાં મુસ્લિમનો ફાયદો બહુ થઈ રહ્યો છે. ના ના સવાલ જ નથી એમાં, હું તો એવું માનું જ છું. તમે ગ્રાઉન્ડ પર ઉતરો તો સરકાર મુસલમાનોનો ફાયદો મોદીને લીધે વધારે થયેલો છે. હા એક્ઝેક્ટલી. બિઝનેસમાં પણ બહુ જ ફાયદો, બહુ જ બધા બિઝનેસમેન રાઇઝ થયા. યુપીએસસીના રિઝલ્ટ જુઓ તમે, કાશ્મીરની ક્રિકેટ ટીમ જુઓ. હા અને કાશ્મીરમાં તો એને બહુ મોટું કામ કર્યું. કાશ્મીરમાં તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મોટું કામ કરેલું છે. દેશભક્તિનો મોટો દાખલો છે મારી દ્રષ્ટિએ. કાશ્મીરને વાળો આમ એ નાની વસ્તુ નથી, મોટું કામ કર્યું છે. તો સલામ છે એમને. એને જે રીતે ગયા છે લોકો પેલા કડક થઈ ગયા એકદમ, બધાને વર્ષ માટે નાખી દીધા નજર કેદમાં નેતાઓને, પછી ધીમે ધીમે છૂટ આપતા ગયા. અને અત્યારે કાશ્મીરની અંદર સોફિયા, અનંતનાગ આ જગ્યાએ ડીરેડિકલાઇઝેશનનો મોટો કાર્યક્રમ ચાલે છે. ત્યાં છોકરાઓ મારી પાસે આવે છે ને, ડીરેડિકલાઇઝનું જે કામ કરે છે એ છોકરાઓ મારી પાસે આવે છે ને મળવા કાશ્મીરથી. હા મોટું સારું કામ ચાલે છે એકદમ. આમાં મારો છેલ્લો પ્રશ્ન પુસ્તકને સંદર્ભે છે. લાસ્ટ ચેપ્ટર છે વાય વહાબી ફેન્ટેસિઝમ ઇઝ ઓપોઝ ટુ યોગા. એ કઈ રીતે આખી આ વાતને અથવા વહાબી મુવમેન્ટ છે એણે કઈ રીતે ઇસ્લામને સ્પ્રેડ કરવામાં મદદ કરી ભારતમાં? દેવબંધ ભારતમાં વહાબી એટલે શું આપણે પેલા સમજી લઈએ ડિફરન્સ. 80થી 85% મુસલમાનો ભારતના સુન્ની છે, બીજા શિયા છે. આપણે ખાલી સુન્નીની જ વાત કરીએ અત્યારે, બરાબર. એમાં લગભગ 40થી 45% વહાબી છે, જે લોકો એવું માને છે કે દરગાહમાં જે સંત જે દફન છે એની પૂજા નહીં કરવી, એ ગુરુ પૂજા છે. મેઇન સ્ટ્રીમ વહાબિઝમ જે અબ્દુલ વહાબે કર્યું ત્યાં એનાથી પ્રભાવિત છે. દેવબંધ એની મિશનરી વિંગ તબલીગ જમાત અને એક એહલે હદીસ કરીને એક ત્રીજી સ્ટ્રીમ છે. આ ત્રણેય વહાબી છે. ઓકે. અને બીજા બધા સૂફી છે, બરાબર. હવે આ જે તમે ચેપ્ટરની વાત કરો છો એક પુસ્તક ઉપર આધારિત છે. એ પુસ્તકનું નામ છે તકવીયતુલ ઈમાન. એની વાત કરી. હે ને? યસ. એ પુસ્તક ભારતના બધા જ વહાબી મદ્રેસાઓમાં ભણાવવામાં આવે છે, આજે પણ ભણાવવામાં આવે છે. આ લેખ મેં લખેલો 2015માં, આ 10 વર્ષથી એ રોકાઈ નથી, પુસ્તક ભણાવે જ છે હજુ પણ, બરાબર. હું એમ કહું છું કે આ પુસ્તક જે છે ઇટ ઇઝ એ સ્ટેપિંગ સ્ટોન ટુ મુસ્લિમ સેપરેટિઝમ. કારણ કે એમાં ભારત હિન્દુઓના જેટલા પણ રીત રિવાજો છે એને વખોડવામાં આવ્યા છે એ પુસ્તકમાં, અને સૂફિઝમને પણ વખોડવામાં આવ્યું છે. એના લેખક જે છે એ છે શાહ ઇસ્માઇલ દહેલવી. ઓકે. ભારતમાં જે કટ્ટરવાદ તમે જુઓ છો ભારતમાં, એમાં જે મૌલવીઓની જે આખી શૃંખલા છે એમાં પહેલું નામ આવે શેખ અહેમદ સિરિંદીનું, કે જે માણસે અકબરને એમ કીધું જ્યારે અકબર એવી પોલિસી લઈને આવ્યા સુલહે કુલ, પીસ બિટવીન રિલિજન્સ, ત્યારે એને વિરોધ કર્યો કે જો કાફીરોનો તમે વિરોધ છોડી દો તમે ઇસ્લામ જ નથી. એટલે અકબર એને જેલમાં નાખી દીધો શેખ અહેમદ સિરિંદીને. પછી શેખ અહેમદ સિરિંદીએ કર્યું અલ તાકિયા. અલ તાકિયા એટલે ઇસ્લામમાં એક સ્ટ્રેટેજી છે કે જ્યાં તમે ઓપનલી તમે અમુક વસ્તુ કહી ના શકો તો તમે ઉપર એક જુદું મોહરું રાખો અને અંદર જુદું કરો એમ. અલ તાકિયા એને ઇંગ્લિશમાં કહેવાય સબ્ટરફ્યુજ, બરાબર. એટલે અલ તાકિયા એને કર્યું અને અકબરની માફી માગી અને પછી એને સિક્રેટ પ્રચાર શરૂ કર્યો કે જહાંપના જે આ કરી રહ્યા છે એ ઇસ્લામની સામે છે, ઇસ્લામ ખતમ થઈ જશે આમાં, બરાબર. પછી આવે છે શાહ વલીઉલ્લાહ. શેખ અહેમદ સિરિંદીનું ડેથ થઈ હશે 1630 થી 35ની વચ્ચે, ઓકે, બરાબર. 1600, હા
1630 35 એના પછી આવે છે 1702 જન્મ થયો શાહ વલીઉલ્લાહનો. ઓકે. શાહ વલીઉલ્લાહ એટલે કોણ? ઔરંગઝેબની જે કોમેન્ટ્રી છે કુરાન ઉપર, હા. હે ને, એ ઔરંગઝેબ કહેવાથી એના બાપાએ લખેલી, એના ફાધરે, Okay. શાહ વલીઉલ્લાહના. શાહ વલીઉલ્લાહ એટલે એ માણસ કે જે સાઉદી અરેબિયા ભણવા જાય છે અને અબ્દુલ વહાબ, મેઇન સ્ટ્રીમ વહાબિઝમનો ફાઉન્ડર, અને શાહ વલીઉલ્લાહ બંને એક જ ટીચરની હાથ નીચે ભણેલા છે ત્યાં મદીનામાં, ક્લાસમેટ્સ. ક્લાસમેટ્સ, બરાબર. એટલે શાહ વલીઉલ્લાહ ઇઝ ધ સેકન્ડ પર્સન ભારતમાં કટ્ટરવાદમાં. ત્રીજા નંબર પર આવે એનો છોકરો અબ્દુલ અઝીઝ. પછી આવે સૈયદ અહમદ બરેલવી અને આ શાહ ઇસ્માઇલ દેહલવી. હવે શાહ ઇસ્માઇલ દેહલવી એટલે કોણ? શાહ વલીઉલ્લાહના એના બીજા સનથી એનો ગ્રેન્ડસન, ઓ, સેમ ફેમિલી. સેમ ફેમિલી, બરાબર. એટલે એને આ ચોપડી લખી છે. અને બાલાકોટ જે બહુ ફેમસ જગ્યા છે જ્યાં મદ્રેસાઓ છે, એનું કારણ શું છે? બાલાકોટની લડાઈ થઈ હતી. અચ્છા. ત્યાં સૈયદ અહમદ બેરેલવી અને ઇસ્માઇલ દેહલવી, આ લોકોની આર્મી હતી 5000ની. એ લોકો શીખો જોડે એ લોકોને બેટલ થઈ ત્યાં, હે ને. શીખને એ લોકો ખૂબ એ કરતા હતા, હેટ કરતા હતા, અને શીખોએ એમને મારી નાખ્યા. એમાં એને તો જીવતો સળગાવી દીધો, આપણે સૈયદ અહમદ બરેલવીને. એની તો કોઈ ત્યાં કબર નથી, પણ શાહ ઇસ્માઇલ દેહલવીની કબર છે આજે પણ બાલાકોટમાં, ઓ. છે તમે. એટલે એને આ ચોપડી લખી તકવીયતુલ ઉમાન, બરાબર. આ ચોપડી બધા જ હિન્દુઓના રીત રિવાજોને વખોડે છે. અને જો કે કટ્ટર ઇસ્લામિક લોકોને તો દારાશિકો પણ પસંદ નથી. નથી જ, એટલે સાચી વાત. હંમેશાથી એ મતલબ એટલે આ જે લાસ્ટ ચેપ્ટર એ વિશે છે. ઓકે. તો છેલ્લો પ્રશ્ન બીજી એક વસ્તુ મારે શેર કરવી છે તમારી જોડે, અબુલ કલામ આઝાદના વિશે. હા. અબુલ કલામ આઝાદ મિત્રો કોણ હતા? જે જમાતે ઉલેમા હિન્દ છે એના ફાઉન્ડર અહેમદ હુસેન મદની, એ પણ અબુલ કલામ આઝાદના ખાસ મિત્ર હતા. અશરફ મદનીના ફાધર, જે અત્યારે અશરફ મદની છે, બરાબર, એના ફાધર. અહેમદ હુસેન મદનીએ શું કીધું હતું 1945ની દેવબંધ કોન્ફરન્સમાં દિલ્હીમાં? એને એમ કીધું હતું કે જિન્ના ભારતનો એક ટુકડો માગીને ઇસ્લામના નામ ઉપર ઇસ્લામની મોટી કુસેવા કરી રહ્યો છે. કારણ કે અમારો હક જે છે એ તબલીગ કરવાનો. તબલીગ એટલે પ્રીચિંગ ઇસ્લામ વિથ એ વ્યૂ ટુ કન્વર્ટ. અમારો હક તબલીગ કરવાનો આખા ભારતમાં છે, એટલે આખા ભારતમાં ઇસ્લામ ફેલાવવો જોઈએ, આખું ભારત ઇસ્લામમાં કન્વર્ટ થવું જોઈએ. એ જે અમારું પ્લાન છે એમાં એને ફાચર નાખી છે કારણ કે હિન્દુ આમાં જાગૃત થઈ જવાના. પછી બીજું એને બીજી જગ્યાએ એવું કીધું હતું અહેમદ હુસેન દેવબંદીએ, અહેમદ હુસેન મદની, એને બીજી જગ્યાએ એવું કીધેલું કે જો દારાશુખો મુગલ સુલતાન બનત, બાદશાહ બનત, તો મુગલ વંશ બચી જાત, ઇસ્લામ બચત નહીં. ઔરંગઝેબ થયો, ઇસ્લામે બચી ગયું અને મુગલ વંશ પણ બચી ગયો, બરાબર. બીજું એક મારી પાસે ઓડિયો કેસેટ છે જેનો ઉલ્લેખ આમાં નથી. એમાં એક દેવબંધી મૌલવી છે જે એના તકરીરમાં એવું કહી રહ્યો છે, જે લોકો સાંભળવા બેઠા છે એમને, કે આજે જો તબલીગ જમાત જીવંત હોય તો હमें शुक्रगुजार होना चाहिए अबुल कलाम आज़ाद का. તબલીગ જમાત એક કટ્ટરવાદી મુવમેન્ટ છે આખું, બરાબર. કેમ કે જવાહરલાલ નહેરુએ 2 વખત નક્કી કર્યું કે હું તબલીગ જમાતને બેન કરી દઉં. બંને વખત એને બચાવ્યા અબુલ કલામ આઝાદે. ઓકે. તો છેલ્લો પ્રશ્ન કે રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટ આપણે જ્યારે પણ કહીએ ત્યારે જેમ તમે ઉદાહરણ એકદમ શરૂઆતમાં વીર સાવરકરનું આપ્યું, વર્તમાન સંદર્ભે કે કોઈ આપવું હોય તો તમે નેશન ફર્સ્ટનું ઉદાહરણ શું આપો? થોડું મારું પોતાનું મહિમા મંડન જેવું લાગશે, પણ એ દાખલો સારામાં સારો મને લાગે છે. મેં અને મારું ગ્રુપ, એમાં સંજુ નેવર છે, સ્વતિ ગોયલ શર્મા છે, અભય શાહ છે, એવા બહુ લોકો છે. અમે લોકો એક પ્રણ લીધો છે કે ભારતમાં પોર્નોગ્રાફી, અશ્લીલતા સંપૂર્ણપણે બંધ કરાવી.
જે પણ બળાત્કારો થઈ રહ્યા છે દેશમાં 80% બળાત્કારો કન્ટેન્ટ જોઈને થઈ રહ્યા છે. કૃષ્ણા ડિસ્ટ્રિક્ટની ફિગર આવી હમણાં, કૃષ્ણા નામનો જિલ્લો છે ત્યાં આંધ્રપ્રદેશમાં, એની ફિગર આવી છે. એક વર્ષમાં ત્યાં 220 બળાત્કારો થયા. 80% બળાત્કારીઓ 18 વર્ષથી નીચેના છોકરાઓ હતા અને બધા જ છોકરાઓ પોર્નોગ્રાફી જોઈને બળાત્કાર કરી રહ્યા હતા. છેલ્લા 7 મહિનામાં 15 કેસ એવા છે કે જે ભાઈને બહેન ઉપર બળાત્કાર કર્યો હોય પોર્નોગ્રાફી જોયા પછી. 10 કેસ એવા છે બાપે દીકરી ઉપર કર્યું હોય જોયા પછી. અને એક કેસ એટલો ભયંકર છે રાજસ્થાનનો, એક દીકરાએ દારૂ પીને અને પોર્નોગ્રાફી જોઈને પોતાની મા ઉપર બળાત્કાર કર્યો. એટલે પરિસ્થિતિ ગંભીર છે અને એમાં ખાસ કરીને સ્લમ્સની અંદર તો ભયંકર થઈ રહ્યું છે આખું, કારણ કે જગ્યા નાની હોય છે, મા બાપ દિવસમાં નીકળી જાય છે. એટલે ભારતની મોટી સમસ્યા આ છે. જો આપણે એમ કહેતા હોઈએ કે આપણે 2047માં મહાન દેશ બનીશું, વિકસિત ભારત બનીશું, તો કોઈના મનમાં શંકા નથી કે આપણે 2047 નહીં 2037માં જ આર્થિક મહાસત્તા હોઈશું, સૈનિકી મહાસત્તા હોઈશું, વૈજ્ઞાનિક મહાસત્તા હોઈશું, પણ શું સાંસ્કૃતિક રૂપે આપણે કંગાલ દેશ હોઈશું? વિલ ઇન્ડિયા બી એ કલ્ચરલી પોપર નેશન? એ વિચારોનો સમય આવી ગયો છે. એટલે હવે આ જે મુદ્દો છે એ બિલકુલ રાષ્ટ્રપ્રથમના જ સાચા રાષ્ટ્રપ્રથમના ઈરાદાથી જ મેં ઉપાડેલો છે. મારી સામે હું જ્યારે કમિશનર હતો, આરટીઆઈ કમિશનર હતો, તો મેં રેકોર્ડ કર્યો હતો. 3 વર્ષમાં હાઈએસ્ટ ડિસ્પોઝલ મેં કર્યું હતું. 14,400 અપીલ મેં ડિસ્પોઝ કરેલી 3 વર્ષમાં, જે રેકોર્ડ છે. કમિશન 20 વર્ષ થઈ છે, 20 વર્ષમાં સૌથી વધારે ડિસ્પોઝલ 3 વર્ષમાં મેં કર્યા છે. બરાબર. ધાર્યો તો હું કંઈક પોસ્ટ પાછળ ફરી ભાગી શક્યો હતો, પણ મેં આ નક્કી કર્યું કે એક મોટું કામ દેશનું કરવું છે અને આ મોટામાં મોટી સમસ્યા છે. અને અમે નક્કી કર્યું છે કે જે લોકો ભારતની સંસ્કૃતિ અને ભારતના ચરિત્રને ખતમ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોને છેલ્લા દિવસે જેલમાં જવું જ પડશે, એ લોકો બચી નહીં શકે. નવી અત્યારે અમે એક પહેલ કરી છે. બરાબર. અમે એમ કહીએ છીએ કે જે ઇન્ટરનેટ પ્રોવાઈડર્સ છે, જીઓ, વોડાફોન આઈડિયા, એરટેલ, સરકાર એક નવો કાયદો લાવે અને બાધ્ય કરે આ લોકોને કે તમારા ઇન્ટરનેટ કનેક્શનથી એક પણ અશ્લીલ ચિત્ર નહીં જાય. એઆઈના એક્સપર્ટ મને મળ્યા છે મોટા, એમને કીધું છે કે એઆઈને ઉપયોગ કરો, એક પણ ચિત્ર નહીં જાય. તમારે પૈસાનો લોસ ખાવો પડશે પણ. હા, બહુ જ મોટો પૈસાનો લોસ છે. હા, એટલે ટૂંકમાં ભારતે નક્કી કરવું પડશે કે ભારતની સંસ્કૃતિ બચાવીને મહાન દેશ બનવું છે. બાકી મહાન દેશોનો જે રસ્તો છે એ વધારે સાંકડો થતો જાય છે હવે. અને હું એવું માનું છું કે આપણા મહાન સંતો થઈ ગયા, વિવેકાનંદ હોય, સ્વામી પ્રાણવાનંદ હોય, શ્રી અરવિંદ ઘોષ હોય, બરાબર. જો એ લોકોએ ભારતના મહાન દેશ બનવાની જો ભવિષ્યવાણી કરી હોય અને એમાં એ પથ ઉપર રોડા આવતા હોય, અવરોધ આવતો હોય, તો આપણે એને દૂર કરવો જોઈએ. હા, એ આપણું પ્રાથમિક. અને બીજું કે આ એક એવો મુદ્દો છે કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન ત્રણેને એક કરી શકે છે. જે મારી પાસે અત્યારે ક્રિશ્ચનોને હિન્દુઓનો જે આવે છે અત્યારે મુસલમાનોનો જે રિસ્પોન્સ, બહુ એ લોકો ગભરાયેલા છે. કારણ કે આ તો બહુ જ ખરાબ આવે છે. ઓટીટીમાં શું આવે છે? સસરા વહુનો વ્યભિચાર, શિક્ષક વિદ્યાર્થી. હમણાં જે સરકારનું અભિનંદન કરીશ, સરકારે હમણાં 25 એપ બેન કર્યા ગયા વર્ષે. એમાં એકતા કપૂરનું પણ બેન કર્યું. એકતા કપૂરનું જે બેન કર્યું એનો આધાર શું હતો? એ મારી કમ્પ્લેન્ટ હતી. એમાં એક પુરુષ છે જેને વ્યભિચારી સંબંધ, એની દાદી, એની ઓરમન માં, એની ભાભી અને એની કઝિન સિસ્ટર જોડે છે અને સીન જોડે છે. આવા લોકોની જગ્યા જેલમાં હોવી જોઈએ, સભ્ય સમાજમાં ન હોઈ શકે. એટલે રાષ્ટ્રપ્રથમનો આ એક દાખલો હું કહી શકું. થોડું મારું આમાં મહિમામંડન થાય છે થોડું. છતાં ઇનિશિયેટિવ તમે લીધેલો છે એટલે એના વિશે એ મહિમામંડન કરતા મને એવું લાગે છે કે સત્ય લોકો સુધી પહોંચાડવા. હા, મને એમ થાય છે કે જો હું સ્કૂલમાં એક પ્રતિજ્ઞા લેતો હતો કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો મારામાં એ સંવેદના હોવી જોઈએ કે મારા ભાઈ અને બહેન બગડી રહ્યા છે.
હા એક્ઝેક્ટ આ મારી ભાવના છે અને મારા ગ્રુપની પણ મારા ગ્રુપમાં જે સંજુ નેવર છે અમારો આઈઆઈટી ગૌહટી આઈએમ કાનપુર વેદનો મોટો સ્કોલર હા એને ગ્રોક કરીને એન્જિન છે ગ્રોક એમ વૈદિક ડિબેટમાં ગ્રોકને એને છેલ્લા 7 મહિનામાં 6 વખત હરાયા છે હા એ અમારી જોડે છે અત્યારે જેમ્સ ઓફ બોલિવૂડ નામનું એક પેલું ચલાવે છે હા એ ટ્વિટર હેન્ડલ ટ્વિટર પર હા હા જે બોલિવૂડની બધી આ બધી બદમાશીઓ એક્સપોઝ કરે છે એક્સપોઝ કરે છે હા એ સારા લોકો અમારી જોડે અત્યારે જે મારી જોડે જોડાયેલા લોકો છે એ તો મોટા દેશભક્ત છે કોઈ એમને ખરીદી ના શકે હાજી થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ઇતિહાસ બહુ એક વિશાળ હાથી જેવો છે ને આપણે પેલી આંધળની વાર્તાની જેમ બહુ વર્ષોથી કરતા આવ્યા છીએ કે આંધળાઓએ પગ પકડીને કહ્યું કે હાથી થાંભલા જેવો છે, કોઈએ પૂંછડી પકડીને એને જજ કર્યો. આંખો ખોલીને કદાચ જો સિક્કાને બધી બાજુથી જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને સમજાશે કે નેરેટિવ વોર ને બધાથી ઉપર છે. પોતાની આંખે જાણીને વાંચીને સમજીને સમજવાનો પ્રયત્ન કરવો, કેમ કે જો આપણે ઇતિહાસ સાથે ન્યાય નહીં કરીએ તો પછી આપણું વર્તમાન ભવિષ્ય નહીં બનાવી શકે. નમસ્કાર.